હિન્દી સિનેમા જગતની જેટલી પણ ફિલ્મો બની છે એમાંથી સૌથી વધુ સફળ ફિલ્મ હવે તમારી છે સ્ત્રી 2. મને એવું લાગે છે કે હમણાં કોઈક બૂમ પાડશે ને ઊંઘ તૂટશે અને સપનામાંથી આપણે જાગી જવાશે. જાગીશું અને થશે કે ના ના એવું તો થયું નથી, પણ ધીમે ધીમે સમજાય છે કે થયું છે. એટલા બધા રેફરન્સીસ તમે પુરાણોમાંથી અને ફોકમાંથી લીધા છે. હમ બાલ હે સબસે બડા ભોકાલ હે, खोपड़ी की खाल है, भेजे की ढाल है, अगर मिल जाए तो कमाल है और ना मिले तो उम्र भर का जंजाल है. તમારી અંદર એક એનાલિટિકલ માણસ બેઠો છે જે કોન્સ્ટન્ટલી તમને આમ ટપાર્યા કરે છે કે ઓ ધીસ ઇઝ નોટ ગુડ ઇનફ, ધીસ ઇઝ નોટ ગુડ ઇનફ. સક્સેસફુલ થશે કે નહીં એ બ્લોક્સની અરેન્જમેન્ટ પરથી ડિસાઇડ થાય છે. તમને એવું લાગે છે કે ટેલિવિઝન કરવાથી ફિલ્મ રાઇટર બુઠ્ઠો થઈ જાય છે? ડિસિપ્લિન જે તમે શીખો છો, રાઇટિંગ ડિસિપ્લિન, બરોબર, એ ટેલિવિઝન સિવાય બીજી કોઈ મીડિયમ તમને શીખવાડી નથી. ઝાકળ જેવી આબે પડનો સાગર જેવો હલક, જળની છે કે મૃગજળની છે, શેની છે આ તરસ, આ વાલમાં શું હાલ છે મારે કોઈને કહેવું નથી, આ પ્રેમ છે બસ પ્રેમ છે, બસ નામ કંઈ પણ દેવું નથી. ગુજરાતી સિનેમા વિશે એવું કહી શકાય કે કેવી રીતે જૈશથી પહેલા અને કેવી રીતે જૈશ પછી, જૈસે શોલે સે પહેલે શોલે કે બાદ એવું કહેવાય છે, બરાબર એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં પણ આવું જ છે. અને કેવી રીતે જૈશ પછી જ બીજી ફિલ્મ આવી અભિષેક જૈનની જેનું નામ હતું બે યાર. બે યારમાં આપણી સૌથી પહેલાં જેમની સાથે ઓળખાણ થઈ, અને સ્ત્રી 2માં તો આપણે ધન્ય થઈ ગયા જેમને મળીને. વચ્ચેના આખા ફેઝની વાત કરવા માટે ધ રાઇટર of both these films and many other, નિરેન ભટ્ટ છે આપણી સાથે. કેમ છો નિરેનભાઈ? એકદમ મજામાં, થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ. હિન્દી સિનેમા જગતની જેટલી પણ ફિલ્મો બની છે એમાંથી સૌથી વધુ સફળ ફિલ્મ હવે તમારી છે સ્ત્રી 2. હા, એવું બધા કહી રહ્યા છે. હજી મને એવું લાગે છે કે હમણાં કોઈક બૂમ પાડશે ને ઊંઘ તૂટશે અને સપનામાંથી આપણે જાગી જવાશે. જાગીશું અને થશે કે ના ના એવું તો થયું નથી, પણ ધીમે ધીમે સમજાય છે કે થયું છે. એ થયું એટલા માટે પણ છે કે એઝ યુ રાઇટલી સેડ કે જવાન કે પઠાણ જે હોય એ બધી 200-300 કરોડની અંદર બનેલી ફિલ્મો છે. તમારી ફિલ્મ 60 કરોડની અંદર બનેલી છે. અત્યારે ઓલરેડી 508 કરોડ સુધી પહોંચી ગઈ છે ફિલ્મ. હા, એન્ડ ઇટ ઇઝ સ્ટીલ કાઉન્ટિંગ. હજી યુ હેવ અ મંથ ટુ ગો. યસ. જબરજસ્ત. એટલે મેં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં લોકો મને પૂછ્યા કરે છે કે કેવું લાગે છે, કેવું લાગે છે, કેવું લાગે. આપણે ત્યાં મીડિયાની છે ને એ તાસીર છે ને કે દરેક માણસ પૂછે બહુ તમને ખરાબ કે લાગે છે. હા, મને વસમું લાગી ગયું છે. નહીં એટલે કોઈ ડૂબતો હોય ને કેસા લગ રહા હે આપકો, અરે પણ ડૂબે છે બિચારો, એને તો એટલે એ અને હેપીનેસમાં એવું જ છે કેસા લગ રહે શું સારું જ લાગતું હોય ને તમને આટલું. પણ એટલે મેં વર્લ્ડ કપ ફાઇનલમાં જે સૂર્યકુમાર યાદવે કેચ કરેલો મિરલરનો એનો ફોટો રાખ્યો છે કે આ મૂડ છે, આવું લાગે છે કે કેચ કરી લીધો છે, હવે ઓલમોસ્ટ જીતી જ જઈશું એમ વર્લ્ડ કપ. That stardom is just rising within. યસ યસ યસ. જબરજસ્ત. બે યારથી લઈને અત્યાર સુધીની તમારી જે ફિલ્મોગ્રાફી છે એ વી હેવ બીન વોચિંગ. 35 થી વધારે ફિલ્મોની અંદર તમે ગીતો લખેલા છે. તમે પહેલા નાટકો લખતા હતા, એની અંદર પણ ગીતો લખતા હતા. તમે સૌથી વધારે ભણેલા ફિલ્મ રાઇટર છો. ડબલ ગ્રેજ્યુએટ ઇન 2 સ્ટ્રીમ્સ, એન્જિનિયરિંગ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને તમે કોર્પોરેટમાં પણ જોબ કરી છે. એટલે તમારા એ અનુભવ બધા મૂકીને તમે જ્યારે રાઇટિંગની તરફ વળ્યા ત્યારે પેટમાં બીકવાળા પરપોટા થતો? ના, એટલે રાઇટિંગ તરફ એઝ સચ ખાલી જેને કહેવાય કે ઓક્યુપેશન વાઇઝ હું વળ્યો છું. બાકી રાઇટર તો હું પહેલેથી હતો જ અને લખતો તો કન્ટિન્યુઅસલી લખતો હતો. પણ આની જ ઉપર હવે ઘર ચાલશે. ગુજરાતીને તો સૌથી પહેલા સવાલ એ જ હોય ને, આજુબાજુ બધા પૂછે કે ભાઈ કમાઈશું, ભાઈ કમાઈશું. એટલે એના માટે મેં 2007 થી જ્યારે કોર્પોરેટ જોબ ચાલુ કરીને ત્યારથી લગભગ 6 મહિનામાં મને રિયલાઇઝ થઈ ગયું કે હું કોર્પોરેટ જોબમાં સર્વાઈવ તો નહીં થાઉં. મેં આટલું બધું તો ભણી લીધું, બરોબર, કારણ કે હું સાથે નાટકો કરતો હતો, ગીતો લખતો હતો અને કન્ટિન્યુઅસલી આઈ યુઝ ટુ કોલેબરેટ વિથ પીપલ. અમદાવાદમાં મારા મામા ગીતકાર છે વિનય દવે, તો એ જ્યારે હું નાનો હતો ત્યારે મેરી મરજી ને બધા એમણે વિનયભાઈએ પણ અમારા માટે રેડરાસ લખ્યા છે. હા, એમણે પણ લખ્યા છે. એટલે એ મારું ટ્રેનિંગ ગ્રાઉન્ડ હતું અને એમની સાથે બેસીને પ્રોપર એણે કે આ વર્ડની જગ્યાએ આ વર્ડ મુકાઈને એવી રીતે અમે લોકોએ સાથે પણ મ્યુઝિક એલ્બમ્સ લખેલા છે. અમે એટલે એવું અમે ઘણું એવી રીતે કામ કરેલું છે.
એટલે બેઝિકલી હું તો હંમેશા સાથે લખતો જ હતો. એટલે જ્યારે મેં કોર્પોરેટ જોબ ચાલુ કરી અને મને રિયલાઇઝ થયું કે હવે આ તો ધીસ વિલ ટેક અપ અ વેરી બિગ ચંક ઓફ માય લાઈફ એન્ડ ટાઈમ, બરોબર, દેન આઈ વિલ નોટ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ પગાર આપીને પૂરી દેશે. હા, પછી નાટકો નહીં થાય, ગીતો નહીં થાય, બધું નહીં થાય, એટલે મારે આમાંથી તો નીકળવું પડશે. How old were you when you took this decision? I was, I think, 32 years or 31 years old. So you still had a opportunity કે જેમાં તમે ગટ્સી moves કરી એટલે મને રિયલાઇઝ થયું હતું 28 યર્સનો જ્યારે હતો. 27 પછી મેં આ જોબ ચાલુ કરેલી. આઈ થિંક અરાઉન્ડ 28-29 આઈ રિયલાઇઝડ કે આમાં હું નહીં સર્વાઈવ થાઉં એન્ડ આઈ નીડ ટુ શિફ્ટ ધ કરિયર. નાઉ બીકોઝ મારી સેલરી બહુ હાઈ હતી, હું ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ હતો, હું પ્રોજેક્ટ મેનેજર હતો, મારી નીચે 15 લોકોની ટીમ હતી. And I was the person that they looked up to. Same crisis that Pratik Gandhi went through. Yes. Pratik નું આવું જ હતું ને, માર્કેટિંગ જોબ આટલી જ્યારે મોટી. મેં BR કરતા હતા ત્યારે મેં રિસન્ટલી જોબ છોડી હતી. અને મેં આ ચસ્કો તું ચડાવ્યો. પણ છોડી દઈશ. મેં એને કીધું, એને હમણાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. મેં એને કહ્યું તું જ્યારે અમે BR કરતા હતા કે આ છૂટી જશે તારી, હવે તું જોજે નેક્સ્ટ 6 મહિના 1 વર્ષમાં. અને એની એકચ્યુઅલી છૂટી ગઈ અને he became a professional actor. એટલે મેં જોબ કરવાનું ચાલુ કર્યું અને રોજ જે તમારે બોમ્બેમાં ટ્રાવેલ કરવું પડે જોબ પર જવા, એ પણ 9 to 5 જોબ હોય, સવારે તમારે 7:30 નીકળવું પડે. એન્ડ યુ ગો દેર એવરી ડે એન્ડ યુ ક્વેશ્ચન વોટ યુ આર ડુઈંગ ઇન લાઈફ. એટલે હું મારી જાતને કોન્સ્ટન્ટ ક્વેશ્ચન કરતો હતો મારા નાટ્ય કરિયર પર. એટલે એની જે કારકિર્દી છે એમાં એબ્સર્ડ નાટકોનો બહુ પ્રભાવ છે. એટલે આઈ સ્ટાર્ટેડ ફ્રોમ સેમ્યુઅલ બેકેટનું વેઇટિંગ ફોર ગોદો કે એ ટાઈપના નાટકોથી લઈને જે ગુજરાતમાં લખાયેલા શ્રીકાંત શાહના નાટકો, રાતો પીળો લંબચોરસ દિવસ, સરનામું વગરનું મોત, આ મારું નામ જગદીશ છે, પછી એક ટીપુ સુરજનું, આ બધા મારા પિતાએ ભજવ્યા છે. હા, કરેક્ટ. પછી બંકિમ પરીખ 007, આવા બધા નાટકો અમે લોકોએ ખૂબ ભજવ્યા ત્યાં આગળ. પછી લાભશંકર ઠાકરના નાટકો, પછી ચીનુ કાકાના નાટકો, એ બધાનો બહુ ઇન્ફ્લુઅન્સ હતો અમારા પર. અને સ્પેશિયલી એના બધાનું પિતામહ કહેવાય એવું સૌથી પહેલું એબ્સર્ડ નાટક વેઇટિંગ ફોર ગોડો. વેઇટિંગ ફોર ગોડોમાં 2 પાત્રો છે, વ્લાદિમીર અને એસ્ટ્રાગોન. એન્ડ દે આર વેઇટિંગ ફોર ધ ગોડ એન્ડ ગોડો, GODOT, ઇટ મીન્સ ડેડ ગોડ, કે ભગવાન જે મરી ચૂક્યો છે એની એ લોકો રાહ જોવે છે. આખા નાટકમાં કશું બનતું નથી, કોઈ પ્રસંગ નથી, કોઈ ઘટના નથી, કંઈ નથી. એ લોકો એકબીજા સાથે વાત કરે છે અને દે વોન્ટ ટુ મેક યુ ફીલ ધ બોર્ડમ ઓફ એક્ઝિસ્ટન્સ, કે અસ્તિત્વનો કંટાળો આવવો શું છે, બરોબર, જો તમારી પાસે અસ્તિત્વનો અર્થ નથી તો, બરોબર. એટલે આ બધો મારા પર બહુ હેવી ઇન્ફ્લુઅન્સ હતો. હવે આ કોર્પોરેટમાં રહીને મારા અસ્તિત્વનો કઈ અર્થ નથી. MBA અને ME કરેલા માણસને અસ્તિત્વના અર્થ ગોતવાનો પ્રશ્ન ન હોય જનરલી, બરોબર, કારણ કે એને ક્લિયર હોય ને કે મારા અસ્તિત્વનો અર્થ હવે VP બનવાનો છે કે CEO બનવાનો છે, પૈસા કમાવાના છે, મોટું ઘર લઈશ, મોટી ગાડી લઈશ, આ જ છે. પણ મારા માટે અલગ હતું, આયામો બધા અલગ હતા, મારા પર્સપેક્ટિવ અલગ હતા. એટલે મેં પછી બહુ મનોમંથન કર્યું અને ક્યાંક ને ક્યાંક મને સાહિત્યમાંથી જે જવાબ મળ્યા કે અંતે જો કંઈ અર્થ હોય તો એ ક્રિએશનનો જ, કે તમે જો સર્જક હો તો તમારા અસ્તિત્વનો અર્થ સર્જન છે. ઓકે, સો દેટ્સ વોટ યુ આર મેન્ટ ટુ ડુ. એન્ડ ઇફ યુ ડોન્ટ ડુ દેટ, ધેન સમવેર યુ આર મેકિંગ યોર એક્ઝિસ્ટન્સ મિનિંગલેસ, બરોબર. પછી તમે ગમે તેટલા પૈસા કમાવો કે ઘરેડમાં જઈને બીજે ગમે ત્યાં પહોંચી જાઓ, CEO થઈ જાઓ, તો એનો અર્થ નથી, બરોબર. સો દેટ્સ વેર આઈ રિયલાઇઝ દેટ આઈ ડેફિનેટલી નીડ ટુ લીવ ધ જોબ. અને પછી કેવી રીતે છોડવી એના માટે પછી ઘણા બધા સંઘર્ષો કર્યા, ઘણા બધા નાટકો સાથે સાથે લખ્યા. મેં 4 થી 5 વર્ષ સુધી 2 કરિયર સાથે ચલાવી, કે દિવસે હું જોબ કરતો, સાંજે રિહર્સલોમાં જતો અને રાતના લખતો. અને આવું મેં લગભગ 4 થી 5 વર્ષ કર્યું. અને પછી ફાઇનલી નહીં, પછી ફાઇનલી 1-2 પ્રોજેક્ટ એવા આવ્યા કે જેમાં હવે એવું લાગ્યું કે હવે છોડી દઈશ તો વાંધો નહીં આવે, એ પણ બંધ થઈ ગયા. ત્યાં સુધી તમે ગુજરાતી રહ્યા એમ? ત્યાં સુધી હું રહ્યો. બેકઅપ હોના ચાહીએ. બેકઅપ હોના चाहिए. એ ગુજરાતી પણ હતો અને હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ હતો, એટલે મારી પાસે બધા કેલ્ક્યુલેશન તો હતા જ કે પ્લાન બી, કે ધારો કે 6 મહિના સુધી કંઈ પણ પૈસા ન આવે રાઇટિંગમાંથી તો આપણે મહિને કેટલા જોઈશે, બરોબર. ધારો કે 1 વર્ષ સુધી ન આવે, એટલે વર્સ્ટ કેસ સિનારીઓ માટે મારી પાસે તૈયારી હતી. તમે MBA જ્યારે હો કે તમે એન્જિનિયર જ્યારે હો, કે ઇવન ઇફ યુ બીકમ અ VP ઓર અ CEO, you cannot have an imposter syndrome. But if you're a writer, if you're a creator,
if you are producing something which is self-made, which comes from within. Which doesn't exist in the world. હા, જે ક્યાંકથી આવે છે ને ક્યાંક જાય છે. દરેક રાઇટર એવું કહેતો હોય છે કે મને નથી ખબર પડતી કે આ કઈ ક્ષણે આવી ગયું. મને યાદ છે સૌમ્યભાઈની એક વર્કશોપની અંદર એમણે એવું કીધેલું કે હું મારી પાસે પેલો નાનકડો મોબાઈલ રાખું છું, કારણ કે નહીં તો શું થશે કે મારી પાસે એક જબરજસ્ત આઈડિયા આવવાનો હશે ને ત્યારે હું રીલ જોતો હોઈશ. તો એ બિચારો વચ્ચે એને સિગ્નલ નહીં મળે કે હું અત્યારે પહોંચી શકું એમ છું. સૌમ્યભાઈને કે રીલમાંથી જ આઈડિયા આવે છે, તમને ક્યાં ખબર? પછી રીલ જેવી જ ફિલ્મ બને છે. તો સો આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે આ જે અખતરો છે પેલું તો અશ્યોર્ડ છે કે હવે આટલું આવડી ગયું છે, આપણને આ ગણતરી આવડી ગઈ છે, બહુ તો શું છે, ક્લાયન્ટને પરસ્યુએટ કરવાનો છે, વોટ એવર. ધીસ ઇઝ ડેડલી. રોજ જ તમને એવું લાગે છે કે તમે યુ આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું મારા પોતાના અનુભવથી જ કહું છું કે મને રેડિયો પર લિંક કરતી હોય ત્યારે એક લિંક બહુ સરસ ગઈ 2 ગીતોની વચ્ચે, અને પાછળ પેલું બમ્પર વાગે ઇન્ડિયાઝ બેસ્ટ સ્ટાર, જે ઇન્ડિયા કી રાની, એવું બધું વાગે, બરાબર? તો તમને એમ થાય હા ચલો જસ્ટિફાઈ થઈ ગયું, કારણ કે દર વખતે બમ્પરમાં તમારે પેલું કોક તમને સાંભળે ને કે આ બેન આ ઇન્ડિયા કી રાની એમ, તો યુ હેવ ટુ બી કેરફુલ. એટલે એક લિંક જબરજસ્ત જાય અને પછી બીજાની અંદર તમને એમ થાય કે વોટ અ શિટી જોબ આ કોણ મને અલાઉ કરે છે. 22 વર્ષથી તું કરે છે. હા, અરે 22 વર્ષથી તમે કરો છો ને તોય તમને હજી આટલું બેસિક તમે આવી ભૂલો કરો છો એવું, અને કોઈ તમને કહેવા વાળું નથી, તમને જાતે જ ખબર પડે છે કે આ તમે આવા લોચા મારે છે. રાઇટર્સ જોબ ઇઝ ધ લોનલીએસ્ટ જોબ ઓન ધ પ્લેનેટ, એન્ડ a lot of times thankless also. રાઈટ? કારણ કે હમણાં જે આપણું એંગ્રી યંગ મેન સિરીઝ જે જોઈ એમાં આપણને એમ થાય કે બચ્ચન સાહેબથી 1 લાખ રૂપિયા વધારે સલીમ જાવેદ માંગે. આજે તમને આમ યુ વુડ બી ડાઇંગ ટુ સે દેટ કે રાજકુમાર રાવ કરતા મને વધારે પૈસા જોઈએ છે, અથવા તો શાહરુખ ખાન કરતા મને વધારે પૈસા જોઈએ છે when I make his film. તો ઇન ધેટ પ્રોસેસ આ ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ સાથે હાઉ ડુ યુ See, it's very difficult. Actually, સૌથી અઘરું કામ જ આ છે કે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ને તમે કેવી રીતે ઓવરકમ. મને છે, દરેક રાઇટરને હોય છે, દરેક ક્રિએટરને હોય છે, દરેક મ્યુઝિક ડિરેક્ટરને હોય છે, દરેક સિંગરને હોય છે. હા, પણ જે એનો મારા માટે જે સૌથી બેસ્ટ ઇલાજ છે એ એકચ્યુઅલી આમ ન કહેવું જોઈએ, પણ હવે કહી દેવાય, કારણ કે એ જે ખરાબ લેખકો છે ને જે સક્સેસફુલ થઈ જાય છે એ જ તમને ક્યાંક ને ક્યાંક પ્રેરણા આપે છે. મારું તો આ જોબ છોડવાનું ને કરિયર પરસ્યુ કરવાનો મેઇન કોન્ફિડન્સ ત્યાંથી જ આવે છે કે જે મેં એટલા ખરાબ લોકોને કામ કરતા જોયા ને, અને એ લોકો સક્સેસફુલ હતા ક્યાંક ને કંઈક એઝ અ રાઇટર, કે મને થયું કે જો આ કરી લેતો હોય તો આટલું તો મને ઓલરેડી આવડે જ છે, એટલે આટલું તો હું કરી લઈશ, બરોબર. પછી બહુ સફળ થઈશ કે નહીં, કે બહુ સારી ફિલ્મો થશે કે નહીં, કે એ બધી પછીની વાત છે, પણ આટલું તો હું કરી જ લઈશ. એટલે એ જે છે ને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમમાંથી જે એક એનો પેરેલલ્સ જે તમે જોવો છો ને કે અચ્છા એનો ઓલ્ટરનેટિવ શું છે, તો ઓલ્ટરનેટિવ તો જોબ છે, બરોબર. અને બીજું કે વર્સ્ટ કેસ સિનારીઓ શું છે, તો વર્સ્ટ કેસ સિનારીઓ આ લોકો છે, તો હવે એ લોકો પણ જો નિર્વાહ કરી લેતા હોય તો હું કરી જ લઈશ એમ. એટલે એટલો તો મને કોન્ફિડન્સ હતો. અને બીજું કે એક જે પણ તમારી અંદર એક એનાલિટિકલ માણસ બેઠો છે જે કોન્સ્ટન્ટલી તમને આમ ટપાર્યા કરે છે કે ઓ ધીસ ઇઝ નોટ ગુડ ઇનફ, ધીસ ઇઝ નોટ ગુડ ઇનફ, અને ડેડલાઇનને કારણે યુ હેવ ટુ લેટ ઇટ ગો. હા, એવું ઘણીવાર થાય છે. એકચ્યુઅલી બિકોઝ આઈ એમ એન MBA એન્જિનિયર, આઈ એમ એકસ્ટમ ટુ કે એક તમને સ્ટ્રક્ચર્ડ થિંકિંગની આદત પડી જાય છે અને કોન્સ્ટન્ટ એનાલિસિસની. એટલે હું ઘણી બધી ફિલ્મો એઝ અ સ્ક્રિપ્ટ ડોક્ટર પણ કરું છું, જેમાં હું પ્રોપર આખું સ્ટ્રક્ચરનું, સીનનો મોટિવ શું છે, ફૂલફિલ થાય છે કે નહીં, આખું એનાલિસિસ એમાં મારું હોય છે, બરોબર. અને મારી સ્ક્રિપ્ટ્સનું, મારા લિરિક્સનું કોન્સ્ટન્ટ એનાલિસિસ કરતો હોઉં છું, એને બ્રેકડાઉન કરીને એને જો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી કે આને ઉપર નીચે, કારણ કે સ્ક્રીન પ્લે છે એ બહુ ઓછા લોકોને સમજાય છે કે એ આખી સ્ટ્રક્ચરવાળી ઘટના છે, બરોબર. દેર ઇઝ અ મેથેમેટિક્સ ટુ ઇટ, અને એ બ્લોક્સ છે તમે કેવી રીતે એને ગોઠવો છો એ જ એની બ્યુટી છે. એક સક્સેસફુલ થશે કે નહીં એ બ્લોક્સની અરેન્જમેન્ટ પરથી ડિસાઇડ થાય છે. પણ હું સિવિલ એન્જિનિયર છું એટલે મને બ્લોક્સની અરેન્જમેન્ટ આવડે છે, બરોબર. એટલે હું જોઈ શકું છું ઘણી બધી ખરાબ ફિલ્મો પણ હું જોઉં છું ત્યારે મને સમજાય છે કે આ ખોટું છે, આને અહીંયા રાખ્યું હોત તો સારું. પણ એવું પણ થતું હશે ને કે ઘણી સફળ ફિલ્મો જોતા હશે તમને એવું થશે કે આના બધા બ્લોક આડાવડા છે અને તો આ કેવી રીતે સફળ થઈ ગઈ છે. એ એકચ્યુઅલી ઓફ લેટ એવી ફિલિંગ આવતી હતી કે
હવે જો આ પણ ચાલતું હોય તો આપણી પિક્ચર તો ચાલવી જ જોઈએ, બરોબર? કારણ કે હવે જો લોકો એટલા પેલા થઈ ગયા છે કે એ લોકો આને પણ માફ કરી દે છે, લીનિયન્ટ છે, એ લોકોને હવે ફરક નથી પડતો. દે જસ્ટ વોન્ટ. પણ ઇઝ ઇટ વેરી ડિફિકલ્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ ટુ પ્રિડિક્ટ કે કઈ ફિલ્મ ચાલશે? કારણ કે હમણાં બહુ જ તમારી પાસે OTTની અંદર કેટલું ક્લાસિક કામ પણ છે. તમારી પાસે એક તરફ ગેમ ઓફ થ્રોન્સ પણ છે અને બીજી બાજુ તમારી પાસે ગોલમાલ 3 પણ છે. એટલે આખી દુનિયાનું કોરિયન OTT હોય કે સ્પેનિશ હોય કે ફ્રેન્ચ હોય, અમેરિકન હોય. અને પહેલાના જમાનામાં તો એવું પણ હતું કે જ્યારે જેમ કે અગેન કોટિંગ ટુ સલીમ જાવેદ, દે સેડ કે અમુક સીન એમણે અમુક જગ્યાએથી લીધેલો, તો દે રેફર ટુ દેટ કે એ વખતે દુનિયાનું સિનેમા કોઈ જોતું નહોતું ને, તો તમે એટલીસ્ટ એ રીતે દુનિયાના સિનેમાને અહીંયા લાવી શક્યા. હવે એવું છે નહીં. લોકો તમે પોસ્ટર રિલીઝ કરો, ટીઝર રિલીઝ કરો, ત્યાં તરત એની સાથે મૂકી દે છે, મીમ બની જાય છે, ફલાણું થાય, ઢીકણું થાય છે. તો આ બધાની વચ્ચે ટકી રહેવું, એ હાઉ ડઝ દેટ વર્ક? એટલે એમાં તમને એવું લાગે છે કે ફંડામેન્ટલી શું છે કે સી ઓફ લેટ after pandemic everyone was thinking what will happen to the industry, okay, what kind of entertainment people want to consume on screen, કે મોટા સ્ક્રીન પર શું જોવું છે, આ મોટા પડદે હવે શું જોવું છે લોકોને. નાની ફિલ્મો જોવી છે કે સોશિયલ કોઝ વાળી ફિલ્મો જોવી છે જે પહેલા ચાલતી હતી, અચાનક હવે ચાલતી બંધ થઈ ગઈ છે. ખાલી એક્શન ફિલ્મો જ જોવી છે, ખાલી સ્પેક્ટેકલ્સ જ જોવા છે, બરોબર? બહુ લાંબો સમય વચ્ચે જીવનીઓ ચાલી, કરેક્ટ, બાયોપિક્સ એ બધું ચાલે છે, તો એ જોવું છે. શું કરવું શું, બરોબર? એટલે બધા પોતપોતાની રીતે પોતપોતાના કન્ક્લુઝન્સ કરતા હતા. બધા એકબીજા સાથે વાત કોન્સ્ટન્ટલી, જેટલા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, સ્ટુડિયોઝને હું મળતો તો બધે એ જ વાત કે તમને શું લાગે છે શું ચાલશે, બરોબર? એટલે પછી અમે એક રૂલ ઓફ થંબ રાખેલો કે હવે એક આપણે નક્કી કરી લઈએ કે આપણે આ કોઈ જ પેલામાં ફસાવવું નથી કે આ ચાલે છે તો આવું કરીએ, એમાં એક તો ફસાવવું નથી, આ ટ્રેન્ડ્સ વાળામાં ફસાવવું નથી. અને બીજું કે લેટ્સ ફોકસ ઓન ક્રિએટિંગ, કે આપણે કોઈ પણ જાતના પેલામાં આવ્યા વગર, ઇવન ફર્સ્ટ ફિલ્મના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર, સ્ત્રી 2માં સ્પેસિફિકલી, કે ફર્સ્ટ ફિલ્મ છે એ બહુ હિટ છે, સ્ત્રી 1, એની એક લેગેસી છે, એનું ફેન ફોલોઈંગ છે, બરોબર? પણ એ જો આપણે માથે લઈને ફરશું તો સ્ત્રી 2 નહીં બને, બરોબર? એટલે એના પણ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર લેટ જસ્ટ ક્લોઝ આર આઈઝ એન્ડ થિંક, બરોબર? એક સર્જન કરીએ જે નવી જ વસ્તુ હોય, જે આપણી પોતાની મેડનેસ હોય. હવે એ કનેક્ટ થવી હોય તો થશે, નહીં થવી હોય તો નહીં થાય. પણ એ કોઈ ટ્રેન્ડને અનુસરતી નથી, કોઈ પેલાને નથી અનુસરતી. ઇટ્સ જસ્ટ મૌલિક સર્જન જેને કહેવાય ને, એ છે. તમારું ઘણું બધું સર્જન એ આખા જે હોરર કોમેડી જોનરમાં ને હોરર જોનરમાં જે છે એ, અને જે યુનિવર્સ તમે ઊભું કરી શક્યા છો ફાઇનલી, વિચ ઇઝ રેર, વી હેવ નોટ હેડ ઇટ ઇન ઇન્ડિયા, કે જેની અંદર તમારી પાસે આ પ્રકારનું યુનિવર્સ હોય કે જેમાં તમારી પાસે ભેડિયા પણ હોય ને તમારી પાસે સ્ત્રી પણ હોય ને તમારી પાસે મુંજિયા પણ હોય. એના કેટલા બધા રેફરન્સીસ તમે પુરાણોમાંથી અને ફોકમાંથી લીધા છે, અલગ અલગ પાત્રોના. જરાક એના વિશે વાત કરો, પાત્ર લઈ અને પછી એના રેફરન્સીસ. નહીં, પુરાણોનો, ફોકનો અને સ્પેશિયલી આપણા સ્ક્રિપ્ચર્સનો મારા પર બહુ ઇન્ફ્લુઅન્સ છે. હું નાનપણ, અને ઓડિયન્સ હેવ નો આઈડિયા કે તમે આવું કંઈ કરી રહ્યા છો. કરેક્ટ. પણ ઓડિયન્સ પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ સાથે જોડાયેલું છે, બરોબર? એ લોકોની લાઈફનો હિસ્સો છે. જેમ અમે અસુર કરેલું, અસુરમાં જે વાત છે કલીને કલ્કીની, એ લોકોને ખબર છે, બરોબર? એ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલા છે. લોકો દેવો ને દાનવો વિશે લોકોને ખબર છે કે દાનવ શું હોય, અસુર શું હોય. ને એ વાર્તાને જ્યારે તમે એક પેલેટેબલ, એક અલગ પેલાથી જુઓ છો કે એક ચાઇલ્ડ એબ્યુઝની વાર્તા છે બેઝિકલી, કે એક બાપ છે એના છોકરાને અબ્યુઝ કરે છે, મારે છે, ને એને કહે છે કે રાક્ષસ પેદા હોય. એ છોકરો એક દિવસ ડિસાઇડ કરે છે કે હું રાક્ષસ છું તો કયો રાક્ષસ છું. હી ગોઝ ટુ ધ લાઇબ્રેરી, હી ફાઇન્ડ્સ ધ બુક્સ એન્ડ હી ફાઇન્ડ્સ આઉટ દેટ આઈ એમ કલી. હું કલી છું, આ યુગ મારો છે, કલયુગ છે. અને આ કલયુગ જે 4 યુગોનું સાયકલ છે પૂરો થશે, પછી પાછો સતયુગ શરૂ થશે. પણ એ ત્યારે જ થશે જો કલ્કી આવશે ને મને મારશે તો. સો ઇફ આઈ કિલ કલ્કી, હું જો કલ્કીને મને નહીં મારવા તો મારો યુગ હંમેશા ચાલતો રહેશે. એન્ડ હી ટેક્સ ઇટ અપોન હિમસેલ્ફ. નાઉ હી ઇઝ અ હ્યુમન, બરોબર? એ તો માણસ છે, પણ તો પણ હી ગોઝ ઓન દેટ જર્ની. ઓકે, એન્ડ હી એટલે અમીશ જેવી રીતે શિવને રેશનલાઇઝ કરે છે, યુ આર ટ્રાઇંગ ટુ રેશનલાઇઝ કલી હિયર. કરેક્ટ. તો એવી રીતે અલગ અલગ સ્ટોરીઝ છે જેને હું ક્યાંક ને ક્યાંક મારી વાર્તાઓમાં, અને નેચરલી જ આવે છે કે જેમ બાલામાં કુબ્જાની સ્ટોરી છે,
એ તો એટલી ઇન્ટરેસ્ટિંગલી વીવ થયેલી છે Correct. અને એક પોઈન્ટ પર ભૂમિના રેફરન્સમાં પણ અને એન્ડમાં આયુષ્માનના ભૂમિ રેફરન્સમાં પોતે ક્વેશ્ચન પણ કરે છે કે ભગવાને જ ખોટું કર્યું ને, કુબજાને શું કામ એને સુંદર બનાવવાની જરૂર હતી, કૃષ્ણ ભગવાને, બરોબર, કોઈક જેવી કુબજા હતી એક્સેપ્ટ કેમ ના કરે, એને કેમ કોઈ એક્સેપ્ટ ન કરત. અને પછી આખી ફિલ્મ પૂરી થાય છે ત્યારે આયુષ્માન કહે છે કે અબ જાકે કુબજા કી કહાની સમજ મેં આવી કે ભગવાને એને સુંદર બનાવી નહોતી, એને સુંદરતાનો અહેસાસ કરાવેલો. એટલે વેન યુ રિયલાઇઝ હાઉ બ્યુટીફુલ યુ આર ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન ધ વર્લ્ડ. કરેક્ટ. બરોબર. એટલે એવી રીતે ત્યાં એ વાર્તા, પછી ભેડિયામાં જે ખાંડવનવાળી વાર્તા છે એ વિવિન કરેલી, આમાં પણ છે અર્ધનારેશ્વર વાળું પેલું છે. એટલે એ દરેક વાર્તાઓ ક્યાંક ને ક્યાંક એનો સ્ક્રિપ્ચર્સમાંથી, મુંજા ત્યાં બહુ મોટું લેજેન્ડ છે, બ્રહ્મ રાક્ષસનું આપણા શાસ્ત્રોમાં લેજેન્ડ છે. અને ખાસ કરીને કોંકણમાં જે છે એમાં લગ્ન વખતે 16 મુંજાની સેરેમની છે કે જ્યારે એક યજ્ઞોપવિત સંસ્કાર થાય બટુકના બ્રહ્મચર્યાશ્રમમાં અને એને ચોટલી બાંધે, એને મુંજા કહેવાય. બરાબર. અને જ્યારે એના લગ્ન થાય, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, એનો બ્રહ્મચર્ય કાળ પૂરો થયો, પહેલા 25 વર્ષ, ત્યારે 16 મુંજાની સેરેમની થાય અને પછી એના લગ્ન થાય. એટલે એને ચોટલી જ્યાં સુધી બાંધેલી હોય ત્યાં સુધી એ સ્ટુડન્ટ છે. એન્ડ હી ઇઝ નોટ અલાઉડ ટુ લાઈક ફોલ ઇન લવ એન્ડ ઓલ. અને જો એવા બટુકની યજ્ઞોપવિત સંસ્કારના 10 દિવસમાં જો મૃત્યુ થાય તો એ બ્રહ્મ રાક્ષસ બને. તો હવે એ છે છોકરો, બરોબર, બિચારો છોકરો 10 વર્ષનો છે અને પાછો એ રાક્ષસ બની ગયો છે. એટલે એ જિદ્દી પણ છે ને ખતરનાક પણ છે. એટલે એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ફોક ટેલ્સમાંથી, સ્ક્રિપ્ચર્સમાંથી એ મળે છે, પણ એનો બહુ હેવી ઇન્ફ્લુઅન્સ. તમારા પોતાના રીડિંગની અંદર પણ શું ફિક્શનલ સ્ટોરીઝનો વધુ ઇન્ફ્લુઅન્સ હતું તમારા વાંચનમાં? નહીં, મારું વાંચન તો દરેક પ્રકારનું રહ્યું છે. તો હું અક્રોસ લેંગ્વેજીસ, ફિક્શન, નોન ફિક્શન બધું વાંચતો આવ્યો છું. પણ ફિક્શનનું અને લેંગ્વેજીસનું એક હેવી ઇન્ફ્લુઅન્સ મારી ફિલ્મોમાં હોય છે કે દરેક ફિલ્મ, હિન્દીમાં શું છે કે હિન્દી મારી ફર્સ્ટ લેંગ્વેજ નથી, બરોબર. બેયાર તમે જુઓ તો એ મારી પોતાની લેંગ્વેજ છે કે મેં જે લોકોને બોલતા સાંભળ્યા છે એ છે. હવે બાલા તમે જુઓ તો બાલા એ કાનપુરમાં હું મોટો નથી થયો. કાનપુરનો જે એટીટ્યુડ છે, ભાવનગરનો કાઠિયાવાડનો જે એટીટ્યુડ છે ને એ સિમિલર છે. એટલે એ જે પાત્રો છે ને એ ક્યાંક ને ક્યાંક મેં ભાવનગરના જ પાત્રો ત્યાં મૂકેલા છે બાલામાં. પણ જે ભાષા છે એના માટે હું લિટરેચર પર ડિપેન્ડ કરું. તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કર્યું કે ભાવનગર અને કાનપુરનો એટીટ્યુડ સર? કારણ કે હું અમર કાનપુરનો છે તો એ મને લઈ ગયેલો અને ત્યાં એના ઘણા બધા મિત્રોને ને બધાને અમે મળેલા. અને એ માણસોનો જે એટીટ્યુડ હોય ને, જે કાઠિયાવાડી માણસનો એટીટ્યુડ હોય, બરોબર, એનો મેઇન સ્પેસિફિકલી જે એનો એટીટ્યુડ, જે વર્ડ જે પેલા સેન્સમાં યુઝ થાય છે ને કે ઇન ટર્મ્સ ઓફ સેલ્ફ બિલીફ, ધ કોન્ફિડન્સ ધેટ દે હેવ, બરોબર, અને ટણી, બરોબર, કે તું ગમે તે હો, હું આ છું, બરોબર. પછી એ ભલે ગમે તે હોય, બરોબર, એ ભલે બેંકમાં કારકુન હોય, કે એ ભલે સાયકલમાં પંચર કરતો હોય, કે એ ભલે કરિયાણાની દુકાને બેઠો હોય, એનો કોન્ફિડન્સ એવો જ હોય કે હું તો આ છું. બીડી બાકીમાં પીતા હોય, 4 મારવા ગોતતા હોય, પણ કે હાવજના ઠેકાણા ન હોય. હાવજના ઠેકાણા. એ કાઠિયાવાડનો એટીટ્યુડ. એને મારા તો, હું તો એ લોકો વચ્ચે મોટો છું, હું પણ એ જ છું ક્યાંક ને ક્યાંક. એટલે હું એ પેરેલલ જોઈ શક્યો કે આ લોકો તો આ જ છે ભાઈ, આ આપણા વાળા જ છે આ લોકો. અને એટલે એ એટીટ્યુડ, એમાં જે બચ્ચન ભૈયાનું કેરેક્ટર છે, એ બધા કેરેક્ટર છે ને તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક એ ભાવનગર વાળા જ કેરેક્ટરો છે. પણ એની જે લેંગ્વેજ હતી એ મેં શ્રીલાલ શુક્લની રાગ દરબારી કરીને નોવેલ છે, કારણ કે એ એરિયા બાજુ બેઝ છે, તો એમાંથી લીધેલી કે એ આ પ્રકારની હિન્દી એ લોકો બોલશે, બરોબર. એટલે એમાં ક્યાંક તમને એના કેરેક્ટરોનો પણ રેફરન્સ દેખાશે કે મેં પાત્રોના નામ પણ શ્રીલાલ શુક્લની નોવેલ વાળા રાખેલા છે. સ્ત્રી 2માં તમે જુઓ તો જ્ઞાન ચતુર્વેદીની એક બારામાસી કરીને નોવેલ છે, જે મધ્યપ્રદેશના પેલામાં ઇન્ટિરિયર્સમાં સેટ છે, તો એની લેંગ્વેજ તમને જોવા મળશે. તો આ ફિલ્મ આવી ત્યારે તમે આ પુસ્તકો તરફ મીટ માંડી કે તમારા? નહીં, આ મેં વાંચેલા પહેલેથી, આ બધા મેં પહેલેથી વાંચેલા હતા. અને એ જ્યારે આ પ્રકારનું લખવાનું ચાલુ કરું ત્યારે મારા બેક ઓફ ધ માઇન્ડ હોય કે આ નોવેલ છે ને આ ભાષા વાપરીશું. સો ડુ યુ ચૂઝ કે તમારે એને કઈ જગ્યામાં બેઝ કરવી છે, ઓર ધેટ ડુ યુ રાઇટ ઓન બ્રીફ? નહીં, દેટ્સ અ કમ્બાઇન્ડ ડિસિઝન. લાઈક મેં જ્યારે અમે બાલા ડિસાઇડ કરેલું
તો કારણ કે અમર એ સેમ સ્પેસમાં હતો, એને એ વખતે હેર લોસનો પણ પ્રોબ્લેમ હતો અને એ કાનપુરનો પણ હતો. એટલે પછી મેં કહ્યું તો ત્યાં જ બેઝ કરીશું, કાનપુરમાં જ બેઝ કરીશું. અને એ મને લઈ ગયો અને અમે ત્યાં બધું ફર્યા. હા, આ તું છું હું નથી. અને સેફ થઈ ગયો આમાંથી. અને મારા વાળ હતા ને એને આખી એની વ્યથા કીધી કે આવું થાય છે, કે આપણે કાંસકામાં જોઈએ કેટલા ગયા, નાળીમાં કેટલા જાય છે, સાબુમાં ચોંટી ગયા, બરોબર, ઊંઘીને ઉઠ્યા તો ઓશિકા પર કેટલા રહી ગયા. એટલે આ બધી વસ્તુ મને બહુ ફેસિનેટિંગ લાગી. એટલે પછી મેં એને થોડી વધારે પુશ કરી કે એના રોજ જાય છે બધા ભેગા થઈને બર્નિંગ ભેગા કરે, એટલો બધો ઓબ્સેસ છે. અને ક્યાંક ને ક્યાંક પછી તમે એને ડીપ એને ખોદતા જાઓ તો એમાંથી નવા આયામો મળે. અને એનો પ્રેમ એટલા માટે કે ફિલ્મ શરૂ થાય છે વાળના વોઇસ ઓવરથી, કે હમ બાલ હે સબસે બડા ભોકાલ હે, ખોપડી કી ખાલ હે, ભેજે કી ઢાલ હે, અગર મિલ જાય તો કમાલ હે, ઓર ના મળે તો ઉમ્ર ભર કા જંજાલ હે. તો એ ટાઈપનું એનું ઓબ્સેશન છે. અને એ છેવટે જ્યારે એને રિયલાઇઝ થાય છે કે હું શું કામ આટલો બધો એની પાછળ ભાગું છું, અને એ છોડી દે છે, ત્યારે વાળનો વોઇસ ઓવર પૂરો થાય. અને એ કહે છે કે બાલાને હમકો એસે છોડા જૈસે કભી ગૌતમ બુદ્ધને સંસાર કો છોડા था. એટલે આવી વસ્તુ અંદર નાખી દઉં છું વિધાઉટ હેઝિટેટિંગ કે ભાઈ કોમર્શિયલ ફિલ્મ છે કે આ ને તે. કારણ કે અંતે તો આસક્તિની વાત છે ને. એબ્સોલ્યુટલી. કે ને એ વસ્તુમાં આસક્તિ હતી કે યાર અંતે વાળ આવી જાય આપણા તો હું સારો દેખાઈ જાઉં, બાકી કોઈ વાંધો નથી. તને એવું લાગે છે કે તમે આ બધું જે આટલી ઝીણવટથી, બારીકાઈથી, આટલી સમજણથી, આટલી ડેપ્થથી જે લખો છો એ સામાન્ય માણસ સુધી પહોંચતું હોય છે? ઇવન પ્રોડ્યુસર કે ડિસ્ટ્રીબ્યુટર કે પ્રમોટર કે ઘણી બધી વાર મેકર સુધી પહોંચતું હોય છે, એક્ટર સુધી પહોંચતું હોય છે? એક્ટર્સ ને મેકર સુધી તો પહોંચે છે, કારણ કે એ લોકો, હું બેસીને સમજાવું છું અને હું કહું છું કે જો આ છે એ વસ્તુ આવવી જોઈએ બહાર, બરોબર. એટલે પછી આવતી હોય છે. હા, પણ આમાં શું છે કે આપણું ઓડિયન્સ છે ને એટલું વર્સેટાઇલ છે ને એટલું વાઇડ છે કે જેમાં દરેક એજ ગ્રુપના, દરેક ટેસ્ટવાળા, દરેક પ્રકારનું મનોરંજન ઝંખતા લોકો છે. કોઈક લોકોને સોશિયલ મેસેજિંગમાં વધારે આવે છે, કોઈક લોકોને જે લિટરરી વેલ્યુ છે લખેલી સ્ક્રિપ્ટની એમાં વધારે આવે છે મજા, કોઈક લોકોને સ્લેપસ્ટિકમાં વધારે. તમે સ્ત્રી 2 જુઓ તો એમાં મેં દરેક પ્રકારની કોમેડી યુઝ કરી છે, કે ચિઠ્ઠી વાળો સીન છે, વર્ડ પ્લેનો સીન છે, જે આપણી રિટર્ન જે કોમેડી હોય છે ને એમાં એ પ્રકારની કોમેડી છે. તમે વાંચો ને તમને કોપીરાઇટર કોમેડી છે, બરોબર, એ વાંચો ને હસવું આવે. પછી અક્ષય કુમાર વાળો જે સીન છે દેટ ઇઝ સ્લેપસ્ટિક, બરોબર. પછી જે હાથી વાળો સીન છે દેટ ઇઝ અગેન સ્લેપસ્ટિક, બરોબર. રુદ્ર ભૈયા જે પેલા લોકો સાથે, ગામવાળાઓ સાથે ઇન્ટરેક્શન કરે છે કે ઓ પુરુષ કલા ના लिख दे तो कि वो स्त्री थी तो पढ़ती थी ना, पुरुषों ने कभी पढ़ा है कि यहाँ पे पेशाब करना मना है लिखा है, वहीं पे धार छोड़ेंगे, यहाँ पे नो स्मोकिंग लिखा है वहाँ स्मोकिंग करेंगे. તો એ સટાયર છે. એટલે ક્યાંક ને ક્યાંક સટાયર, સ્લેપસ્ટિક, વર્ડ પ્લે એ બધું ભેગું કરીને હું કોશિશ કરું છું કે, અને દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ સ્પર્શે છે. ખાસ કરીને જ્યારે ફિલ્મ આટલી બધી સક્સેસફુલ થાય અને વર્લ્ડ ઓવરથી લોકો, હું તો આટલું બધું ભણ્યો છું એટલે સ્કૂલવાળા, કોલેજવાળા, એન્જિનિયરિંગવાળા, મેનેજમેન્ટવાળા, જોબવાળા, દરેક લોકો દુનિયાના દરેક ખૂણામાંથી તમને ક્યાંક ને ક્યાંક શોધી કાઢે છે, મેસેજ કરે છે. અને એ લોકોને જે વસ્તુઓ ગમી છે ફિલ્મમાં એ પણ લખે છે. એટલે ત્યારે તમને ખબર પડે છે કે એવું નથી કે સનાતન સત્ય નથી કે આ જ સાચું કે આ જ સાચું. જો એક માણસને આ વસ્તુ ગમતી હોય, બીજા માણસને આ વસ્તુ ગમતી હોય, તો એનો મતલબ એમ નથી કે તમે આ જ લખો કે આ જ લખો. Tell us little bit about your writing process. તમે જ્યારે લખતા હો છો ત્યારે તમારી સાથે એવું થાય છે કે હવે મને રાઇટર્સ બ્લોક આવી ગયો છે, મારે કોઈ સ્પેસિફિક જગ્યાએ બેસીને લખવું પડશે, આ મારો ક્રિએટિવ ખૂણો છે, બાજુમાં કોફી નહીં હોય તો હું નહીં લખી શકું, મને પર્ટિક્યુલરલી આ જ પ્રકારની પેન જોઈએ, આ જ પ્રકારનો કાગળ જોઈએ, ના હું કમ્પ્યુટરમાં જ લખી શકું છું, અથવા તો મને હાથે જ લખવાની ટેવ છે? આવા કંઈ પણ તમારા જે પોતાના સ્પેસિફિક ટોટકા કે ફસ હોય અબાઉટ રાઇટિંગ? હા, એટલે મેં એટલી કઠિન પરિસ્થિતિમાં લખવાનું ચાલુ કરેલું ને, કારણ કે હું જોબ કરતો, મારે ટાઈમની સૌથી મોટી તંગી મારામારી હતી. એટલે ક્યારેક હું નોકરીમાંય લખી લેતો હતો, બરોબર. એટલે જોબ ચાલુ હોય, તમારી 10 લોકો આજુબાજુમાં ફરતા હોય, ઈમેલ્સ આવતા હોય, ફોનો વાગતા હોય,
એ બધામાંય તમે લખતા હો. એ આખું માહોલમાં પછી તમારે બોમ્બેમાં ટ્રાવેલ બહુ કરવું પડે એટલે બસમાં લખતા હો, ટ્રેનમાં લખતા હો, અથવા તો કેબમાં લખતા હો, રિક્ષામાં પણ લખતા હો, કે લેપટોપ પડી જશે ની બીકે પણ લખતા હો. બરોબર. મારા મોટા ભાગના ગીતો છે મેં ગાડીમાં લખ્યા છે બોમ્બેમાં, કારણ કે એક જગ્યાએથી પોઈન્ટ A to B હંમેશા 1 કલાક તો થાય જ છે, રસ્તાઓ ખરાબ અને ટ્રાફિક. એટલે હું એ સમયનો સદુપયોગ કરીને એનો લખવાનું, પણ આ પ્રકારના મેં પેલા એટલા માટે મારી કેળવણી એટલી સ્ટ્રોંગ હતી કે પછી આ ફન રાખવાની મને કોઈ જરૂર ન પડી કે આવું હોય તો જ લખી શકું, કે હું કોઈ પણ ટાઈમે દિવસના રાતના અથવા તો કોઈ પણ જગ્યાએ અનલેસ આઈ એમ ફિઝિકલી ઇન્વોલ્વ, લાઈક રાઈટ નાઉ આપણે વાત કરી રહ્યા અને કેમેરા ચાલુ છે, બરોબર, એટલે હું ન લખી શકું, બાકી હું આમાં પણ લખી લઉં. જયભાઈ સાથે મારો એક ટોક શો હતો, એમાં અમે 3-4 જણા હતા પેનલ ટોકમાં. તો બધા એક પછી એક બોલવાના હતા. દર્શનભાઈ હતા, દર્શન જરીવાલા, મનોજ જોશી હતા, હું હતી, અરુણા ઈરાની હતા અને જયભાઈ હતા. તો અમે બધા અમારું જ્યારે બોલતા હતા ને થ્રુ આઉટ ધેટ એ લાસ્ટ બોલવાના હતા, તો એમણે પોતાની આખી કોલમ લખી નાખી હતી બાજુ બેઠા બેઠા. ઈ સેડ આઈ હેવ ટુ સેવ ટાઈમ. તો એ જે રાઇટરની એક ડિસિપ્લિન હોય, કારણ કે તમે બહુ રેગ્યુલરલી પ્રોડક્શન તમે જે કરી રહ્યા છો અત્યારે એનું થવાનું છે. હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક ટુ ફિનિશ અ પ્રોજેક્ટ? એ એકચ્યુઅલી પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ જ મને આમ લોંગેસ્ટ અને શોર્ટેસ્ટ એક લોંગેસ્ટ આઈ થિંક આ જ છે સ્ત્રી 2. લગભગ 2-2.5 વર્ષથી લખું છું અને એના ઘણા બધા વર્ઝન્સ મેં લખ્યા છે. રાજકુમારે હમણાં પોતે છોકરી બને છે, એક ફોટો મૂક્યો છે, તો એ આખી એક સિક્વન્સ છે. અને એવી ઘણી બધી વસ્તુઓમાં મેં અલગ અલગ વર્ઝન્સ એના લખેલા છે ને ફાઇનલી અત્યારે જે ફિલ્મમાં તમે જોવો છે, એટલે બહુ મહેનત. એકચ્યુઅલી કોમેડી જોવામાં સારી લાગે છે, પણ લખવામાં એમાં જેટલી મહેનત છે, બરોબર, એ લોકોને ક્યારેય રિયલાઇઝ નો, બિકોઝ ઇટ ઇઝ સો યુ એન્જોય ઇટ સો મચ એન્ડ ઇટ ગોઝ ઓન સો સ્મૂથલી. એટલું સરળતાથી આપણે જેમ કહે ને કે શીરાની જેમ ગળે ઉતરી જાય, તમે હસી લો, વાત પતી ગઈ. તમને એ રિયલાઇઝ ન થાય કે આને બનાવવા માટે કેટલી મહેનત લાગે છે, બરોબર, કારણ કે તમે 10 જોક લખો, એમાંથી એક જોક તમે રાખો છો, અને એ તમારા કેરેક્ટર સાથે પણ જવો જોઈએ, એ વાર્તાના ફ્લો સાથે પણ જવો જોઈએ, એ ઓવરઓલ જે ત્યાંનું સ્થળ કાળમાં જે સ્ટોરી બેઝ છે એની સાથે પણ જવું જોઈએ, અને લોકોને હસવું પણ આવવું જોઈએ. હોરર કોમેડી સાથેનું તમારું એસોસિએશન જે છે એનું કંઈક બેકગ્રાઉન્ડ આપો મને. હોરર કોમેડી એકચ્યુઅલી હું તો એ ટેગમાં માનતો નથી, કારણ કે અમારી ફિલ્મો એકચ્યુઅલી હોરર ફિલ્મો છે નહીં, બરોબર. હોરર ફિલ્મો અત્યારે તમે જુઓ તો કન્જ્યુરિંગ સિરીઝ છે, કે એવિલ ડેડ છે, કે એક્ઝોર્સિસ્ટ છે, કે હમણાં એક લોંગ લેગ્સ આવી છે, કે એલિયન્સ છે. તમે ફેન છો? હા, હું બહુ મોટો ફેન છું, કારણ કે હું નાનપણથી બહુ વાંચીને મોટો થયો છું. મારા અર્લી ઇન્ફ્લુઅન્સીસ નહીં, હું માનતો નથી ભૂતમાં કે સ્પિરિટ્સમાં. આઈ એમ અ મેન ઓફ સાયન્સ. હું આટલું ભણ્યો છું અને ફિઝિક્સમાં મારી બહુ અટલ બિલીફ છે, બરોબર. અને હું કોઈ પણ જાતની, હા, હું એથિસ્ટ પણ છું, અને મને કોઈ પણ જાતની પેરાનોર્મલ, હું એગ્નોસ્ટિક છું એવું તમે કહી શકો, પણ એ પેરાનોર્મલ વસ્તુઓમાં એ સાચી છે એવું નથી માનતો. એટલે મારા ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો તો એ ભૂતો નથી, એ સામાજિક બદીઓ છે, બરોબર, કે એક સરકટા ક્યાંક પિતૃપ્રધાન સમાજનું એનો એક વિકૃત સ્વરૂપ છે, કે મુંજા જે છે એ જે પાયલોન કરતા જે વન સાઇડેડ જિલ્ટેડ લવર્સ છે એનું એક પ્રતીક છે, કે જે તમારા ખભે આવીને બેસી જાય. એટલે છેલ્લે પેલો છોકરો કહે છે કે મેં તુમારી જિંદગી મેં મુંજા નહીં બનના ચાહતા. All your women characters are also very strong. You have been able to, તમે એક બહુ સરસ ડાયલોગ ખાસ એનિમલને ધ્યાનમાં રાખીને લખ્યો છે સ્ત્રીની અંદર. Would you want to repeat it? નહીં, એ તો ઇટ્સ અ સ્લાય ઓનલી, કે પેલો જ્યારે કહે છે કે તું ભેડિયા એનિમલ મત બન. પણ તો what is your feedback on animal? See, I like Vanga's this thing, okay? I don't believe in પેલા બ્લિંકર્સ વાળા વ્યૂમાં હું નથી માનતો, કારણ કે જો લોકશાહી છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, તો દરેક વ્યક્તિને સાચી ખરાબ, સારી ખોટી પોતાની વાત કહેવાનો હક છે. Would you write a character like that? I would not, because I don't connect to it, but I can see what he is doing with it, okay? અને એ જે કરે છે ને એ એકચ્યુઅલી બહુ અઘરું છે કરવું, બરોબર, કે એ જે કરે છે ને એ ક્યાંક ને ક્યાંક સુરજ બરજાતીએ મેને પ્યાર કર્યામાં પણ કરેલું છે, બરોબર, કે કોઈ સ્ટોરી નથી, કોઈ કોન્ફ્લિક્ટ નથી, તમે ખાલી એક જેને કહેવાય ને તંતુને ફોલો કરો છો,
બરોબર. આ સંદીપ રેડ્ડી વાંગા એક કેરેક્ટરને ફોલો કરે છે, બરોબર, કે આ માણસ છે એણે કેરેક્ટર ક્રિએટ કર્યું છે એકદમ મેડ છે. હવે એ ભાઈ હોય તો કેવો હશે, કેટલો પોઝેસિવ ભાઈ હશે, એ જ્યારે દીકરો હશે બદલો લેશે તો કેવી રીતે લેશે, એ બધું એ ફોલો કરે છે, બરોબર. એટલે એ સ્ટ્રક્ચરલી આ બહુ અઘરું છે, કારણ કે અમે અલગ રીતે સ્ટોરીઝ કન્સીવ કરીએ છીએ. અમારા માટે સ્ટોરીઝ છે, એનું રાઉન્ડઅપ છે, એમાં શું કહેવા માંગીએ છીએ, આ તે એનું સ્ટ્રક્ચર છે, એ બધું એ દરેક વસ્તુ તોડી નાખે છે, બરોબર. પણ એ જે બનાવે છે એની મેડનેસ છે ને લોકો સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય છે, બરોબર. એટલે એ એની એઝ અ મેકર વિક્ટરી છે. નાઉ એ જે એનું એ ફોર હિમ બિંગ પોલિટિકલી ઇનકરેક્ટ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ મેટર. ઓકે, કે હું એના માટે એક આર્ટિસ્ટને ક્યારેય જજ જ નથી કરતો. આર્ટિસ્ટ એનું ક્રાફ્ટ કેટલું પાવરફુલ છે એના પર જજ થવો જોઈએ. એ શું કહે છે, તમે એની સાથે કેવી રીતે રિલેટ કરો છો. કે જે લખાય છે એની સમાજ પર કોઈ ઇમ્પેક્ટ હોય છે અને એની મેકરની કોઈ જવાબદારી હોય છે. મેકર્સની ડેફિનેટલી જવાબદારી છે અને સમાજ પર એની ઇમ્પેક્ટ પણ છે, બરોબર. પણ એ જવાબદારી નિભાવવી કે નહીં એ એનો પોતાનો રાઈટ છે, એની ચોઇસ છે. એ તમે ક્યારેય આ દેશમાં નહીં હલાવી શકો, બરોબર. કારણ કે દરેક વસ્તુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે. હવે સારું છે એનું કે ખરાબ છે ઇન્ફ્લુઅન્સ, એ એણે નથી જોવાનું, બરોબર. એ જે ગાર્ડિયન્સ છે એણે જોવાનું છે. આપણે એક એક્સ્ટ્રીમ બીજા ટ્રેક ઉપર જઈએ. એક બાજુ એનિમલ છે ને એક બાજુ તારક મહેતા છે. તમે કેટલા 1000 એપિસોડ તારક મહેતા લખ્યા છે? મેં ઘણા બધા લખ્યા છે, મને કાઉન્ટ નથી, પણ 1000 આજુબાજુ હશે એવું મને લાગે છે. તો તારકભાઈએ જે લખ્યું હતું અને જે એમનો ટપુડો હતો અને એમનું જે વિશ્વ હતું, એ વિશ્વથી તો અત્યારે વાંગા જેવું જ છે કે એ વિશ્વનો એક થ્રેડ છે ને પછી નાઉ ઇટ ઇઝ ગોન સમવેર એલ્સ. એ પ્રકારનું રાઇટિંગ જે છે, એકવાર તમે જ્યારે 1000 એપિસોડનું ટેલી રાઇટિંગ કરતા હો ત્યારે ફિલ્મ રાઇટિંગના ક્રાફ્ટ, કારણ કે બંને સાવ જ અલગ છે. આની અંદર તમે પાત્રોની ઉપર જ રમો છો, પેલાની અંદર તમારું સ્ટ્રક્ચર એક જોઈએ અને પાછળ એનો સ્ક્રીન પ્લે સપોર્ટ જે છે એ બહુ સ્ટ્રોંગ જોઈએ. પણ મેઇનલી ધ સ્ટોરી એન્ડ ધ સ્ટ્રક્ચર હેઝ ટુ ગ્રો, ઇટ હેઝ ટુ એન્ડ ઇન 3 hours. So each scene becomes like that. આમાં each episode is almost like સિંગલ ફિલ્મ. એટલે 1000 તમે નાની નાની ફિલ્મો કરી એના જેવું. તમને એવું લાગે છે કે ટેલિવિઝન કરવાથી ફિલ્મ રાઇટર બુઠ્ઠો થઈ જાય છે? મને એવું લાગે છે કે ટેલિવિઝન કરવાથી સ્ક્રીન રાઇટર બેટર થઈ જાય છે ફિલ્મમાં, બરોબર. મારો પર્સનલ અનુભવ એવો છે, કારણ કે મને એમાંથી 2 વસ્તુ શીખવા મળી જે બહુ પ્રેશિયસ હતી. હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ હતો અને એન્જિનિયરિંગ કરીને આવ્યો હતો, એટલે મને સ્ટ્રક્ચર્ડ વિચારવાની અને ટાઈમ મેનેજમેન્ટની બંનેની પેલી હતી આદત હતી. અને એટલા માટે ડિસિપ્લિન જે તમે શીખો છો, રાઇટિંગ ડિસિપ્લિન, બરોબર, એ ટેલિવિઝન સિવાય બીજી કોઈ મીડિયમ તમને શીખવાડી નથી શકતું. એટલે જે તમે રાઇટર્સ બ્લોકની વાત કરી, ટેલિવિઝન રાઇટર કેન નોટ અફોર્ડ ટુ હેવ અ રાઇટર્સ બ્લોક બિકોઝ ઇટ્સ અ ડેઇલી મીડિયમ અને તમારે ડેઇલી એપિસોડ ડિલિવર કરવાનો, બરોબર. એટલે એમાં તમે એવું ન કહી શકો કે આજે હું બીમાર છું કે આજે મને રાઇટર્સ બ્લોક છે, હું નહીં લખી શકું, અનલેસ દેર ઇઝ સમ એબ્સોલ્યુટ ઇમરજન્સી વેર યુ આર ફિઝિકલી અનેબલ ટુ રાઇટ, કે તમે લખી જ ન શકો એવી પોઝિશનમાં છો, એ સિવાય તમારે લખવું જ પડે છે, બરોબર. એટલા માટે તમારામાં એ ડિસિપ્લિન નાખે છે કે આ કામ છે, જો તમે આ જીવન અપનાવ્યું છે તો પછી તમારે આ જ કરવાનું છે, બરોબર. એમાં તમે છટકબારીઓ શોધો, એસ્કોઇપિઝમ શોધો તો એ નહીં ચાલે, બરોબર. એ સૌથી મોટી જે કેળવણી છે ને એ ટેલિવિઝનમાંથી આવે છે. અને એટલા માટે જે સહજ એક રાઇટિંગ હોય ને, કે એક જુલિયા કેમેરોનની બહુ ફેમસ બુક છે ધ આર્ટિસ્ટ વે કરીને, એમાં મોર્નિંગ પેજીસ ને એ બધો ઉલ્લેખ છે કે તમે છે ને તમારા વિચારો કોઈ પણ જાતના ફિલ્ટર વગર એકવાર નાખી દો, બરોબર, રોજ. અને પછી એ વિચારો પરથી જ્યારે તમે લખવા બેસો ત્યારે એના પરથી એમાંથી તમને એક જેને કહેવાય કે વસ્તુ મળશે લખવા માટેની. તો ટેલિવિઝનમાં શું છે કે કારણ કે રિવિઝન્સ માટે બહુ ટાઈમ નથી, ઓલમોસ્ટ દેર ઇઝ નો ફિલ્ટર, ઓકે. એટલે તમે વોટ એવર યુ ડિલિવર હેઝ ટુ બી ગુડ ઇનફ ટુ બી ટેલિકાસ્ટેડ. એટલે તમને ખબર છે કે કે આ ડાયરેક્ટલી આવશે, હવે આને ડાયરેક્ટલી 1 કરોડ માણસો જોશે અને વર્ષો સુધી રહેશે, કોઈ એપ પર કે કોઈ યુટ્યુબ પર કે ક્યાંક તમારા નામે બોલશે અને આપણા નામે બોલશે. એટલે યુ બેટર ડુ અ ગુડ જોબ વિથ ઇટ, ઓકે. અને એટલે તમારે ઇન ધ મોમેન્ટ ઓનલી યુ સોર્ટ ઓફ લર્ન ટુ રાઇટ વેલ.
આર યુ અ ફેન ઓફ પાકિસ્તાની ટેલિવિઝન? યસ યસ, આઈ એમ અ બિગ ફેન. કારણ કે અત્યારે ભારતીય ટીવી જે છે ને તમને જ્યારે પાકિસ્તાની ટેલિવિઝન જોવા મળે છે ત્યારે તમને એમ થાય કે આ કંઈક જુદા જ, એ લોકો કોઈ જુદા સમયમાં જીવી રહ્યા છે. જેમ તમે અર્બનાઇઝેશન ને કોઈ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીની અંદર જુઓ ને પછી ઇન્ડિયાની અંદર જુઓ ને તમને એમ થાય કે બ્રોડવે ને જુઓ, સર્ક ડ્યુસોલેના શો જુઓ, તમને એમ થાય કે આપણે તો અહીંયા પહોંચતા 100 વર્ષ લાગશે એમ. તો એવું તમને પાકિસ્તાની ટીવી અને આપણા ટીવીની વચ્ચેનો કોઈ ફરક દેખાય છે? એકચ્યુઅલી એ છે ને, દરેક મીડિયા છે ને એ સ્ટ્રક્ચર, એનું જે જેનેસિસ છે બરોબર, એને બહુ એટ્રીબ્યુટ કરતું હોય છે કે અત્યારે મીડિયા કેવું છે. એટલે મને આ પ્રકારના જે સવાલો છે ને એ ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો વિશે પણ પૂછાય છે, સાઉથની ઇન્ડસ્ટ્રીઝ, હિન્દી ઇન્ડસ્ટ્રી વિશે પૂછાય છે. એવી જ રીતે જે પાકિસ્તાનનું સિનેમા છે કે પાકિસ્તાનની ટેલિવિઝન છે અને આપણું ટેલિવિઝન છે, તો એનું જે અત્યારનું સ્ટ્રક્ચર ને એની જે જેનેસિસ છે, એ જે શરૂઆતના શોઝ હતા, તમે જોયા તો ધૂપ કિનારા નો, એ બધા ખૂબ સુંદર શો હતા જે પાકિસ્તાનમાંથી એનું ક્રીમ હતું બરોબર. હવે એ ધીમે ધીમે જઈને ક્યાંક ને ક્યાંક આથમી ગયું, પછી ક્યાંક ને ક્યાંક પાછું ઊભું થયું, કે પછી પાછા એનો જિંદગી ગુલઝારે ને એ બધા ફવાદ ખાન વાળા શોઝ આવ્યા, અનકહી ને અત્યારે જે હમણાં મેં જોયું છે બરઝાક યુટ્યુબની ઉપર, તો એ પણ બહુ સુંદર છે. એટલે સિમ્બલિઝમ ને એ બધાનો જે અદ્ભુત એ લોકો પ્રયોગ કરે છે. અને તમારો તો કારણ કે તમને આ પ્રકારના સ્લાઇટલી સુપરનેચરલમાં રસ છે એટલે એ તમારા માટે બહુ રસપ્રદ છે. એટલે ત્યાં હજી એવા કલાકારો છે જે આવી વસ્તુઓ કરે છે. ત્યાં પણ ખરાબ શોઝ બહુ બને છે અને પણ ત્યાંની ઇન્ડસ્ટ્રી ઓછી કેપિટલિસ્ટ છે. મોર પોપ્યુલર ધેર એન્ડ વોટ ઇઝ મોર પોપ્યુલર હિયર, હું એની કમ્પેરિઝનમાં કહું છું. હા, એટલે જો પોપ્યુલારિટી છે ને એ બહુ પાછી અગેન સબ્જેક્ટિવ છે. અને એ જ ભારતીયો પાછા આ લોકોના શોઝ ને પણ એટલા જ સેલિબ્રેટ કરે છે. આપણે ત્યાં ખાલી એક પેલી આર્ગ્યુમેન્ટ છે કે આપણા લોકોને આ જ જોઈએ છે. હા, આપણા લોકોને આ જ જોઈએ છે, એ આર્ગ્યુમેન્ટ છે. પણ એ લોકોની જે વાર્તાઓ છે ને એ ક્યાંક ને ક્યાંક છે ને બહુ ઓછા ફિલ્ટરોમાંથી આવે છે અને ત્યાં કમર્શિયલાઇઝેશન ઓછું છે. હું આપણા ટેલિવિઝનની વાત કરું, પોતાના દેશ, પોતાના લોકોની પરિસ્થિતિને બદલવા માટે થઈને બહુ વધુ કોન્શિયસ છે ઇન ધેર ટેલિવિઝન. કરેક્ટ. જ્યાં આપણે ત્યાં પાછા આપણે 100 વર્ષ જતા રહીએ નાગિન વાગિનમાં તો આપણને પ્રોબ્લેમ નથી. નહીં, પણ હું એ જ કહું છું કે એ જે કેપિટલિસ્ટ નેચર છે ને ઇન્ડસ્ટ્રીનો, એ એમાં શું છે કે વોટ ઇઝ કેપિટલિઝમ અલ્ટિમેટલી ઇન એન્ટરટેનમેન્ટ, ધેટ વોટ ઇઝ ધ ઇન્સેન્ટિવ ફોર યુ ટુ ડુ અ ગુડ જોબ. બરોબર, સારી વસ્તુ જે માસ નંબર્સ ગાર્નર ન કરી શકે, કે એક એવો ટીવી શો કે જેમાં ટીઆરપી વધારે ન આવે પણ એસ્થેટિકલી બહુ સારો હોય, બરોબર, એના માટે કોઈ ઇન્સેન્ટિવ નથી. એ કાલે ઉઠીને બંધ થઈ જશે. 2 વીક એના નંબર્સ ના આવ્યા ટીઆરપી, 3જા વીકે બંધ થઈ જશે. બરોબર. સો આર ટેલિવિઝન ઇઝ નોટ ગિવિંગ એની ઇન્સેન્ટિવ્સ ફોર ગુડ વર્ક, વિચ ઇઝ નોટ પોપ્યુલરલી એક્સેપ્ટેડ. હા, ચેનલ્સ, બરોબર, કે જે પોપ્યુલરલી એક્સેપ્ટેડ ન થાય, ટીઆરપીઝ ન લાવી શકે, ભલે ગમે તેટલું. હા, પણ ફિલ્મોમાં એવું નથી. ફિલ્મોમાં દેર ઇઝ અ ડિફરન્ટ રાઉટ દેટ યુ કેન ગો ટુ, કે ભાઈ તમારી પાસે લાપતા લેડીઝની પણ જગ્યા છે ને પછી તમે ફેસ્ટિવલ્સમાં જાઓ, જે ચૈતન્ય તમાનેની ફિલ્મો છે, એ શીપ ઓફ થિસસ ટાઈપની ફિલ્મો છે, જે બહાર જઈને બહુ ફરીને સારા એવોર્ડ જીતીને પછી આપણે ત્યાં આવતી હોય છે, બરોબર, અને ત્યાંથી એ અર્થોપાર્જન પણ કરી શકે છે ફિલ્મો, બરોબર. એટલે ફિલ્મોમાં ઇન્સેન્ટિવ છે અને ક્યાંક ને ક્યાંક એ મેકર્સ જે એ પ્રકારની ફિલ્મો બનાવે છે એને પણ એ કોન્ફિડન્સ છે કે હું ક્યાંક ને ક્યાંકથી આને ફિઝિબલ બનાવીશ આ પ્રોજેક્ટને. પણ ટેલિવિઝનમાં એવું કોઈ ઓપ્શન જ નથી. ઇઝ ધ સ્ટારડમ કમિંગ બેક ટુ રાઇટર્સ? આઈ હોપ સો. બટ ડુ યુ સી ઇટ હેપનિંગ? નહીં, મને તો લાગે છે, હું તો પહેલેથી મારી જાતને સ્ટાર કહું છું, બરોબર. એટલે મને ઘણા લોકો પૂછે છે કે તમે સ્ટાર સ્ટ્રક હો છો, તો મેં તો મોટામાં મોટા સ્ટાર સાથે કામ કર્યું છે, ઇન્ટરેક્ટ કર્યું છે. હું ક્યારેય સ્ટાર સ્ટ્રક થતો નથી, કારણ કે નો મેટર વોટ ફેન બોયઝમ યુ હેવ ઇન યોર માઇન્ડ, ઇવન બચ્ચન સાહેબ સાથે પણ તમે બેઠા હો તો તમારે તો એઝ અ રાઇટર જ બેસવું પડે છે, કારણ કે એ તમને એઝ અ રાઇટર જ જોવે છે, એ તમને એઝ અ ફેન બોય નથી જોતા, બરોબર. એટલે મે બી કદાચ તમે જો એ ફેન બોય મોમેન્ટની અંદર હો તો દેટ વિલ હેમ્પર ધ પ્રોસેસ. કરેક્ટ. એટલા માટે હું પહેલેથી નથી એ ફેન બોયઝમમાં માનતો. અને શ્યોર, પણ આઈ એમ નોટ ટોકિંગ ફ્રોમ ધ સ્ટાર પોઈન્ટ ઓફ વ્યૂ, આઈ એમ ટોકિંગ ફ્રોમ ધ પીપલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. Yeah, તમને એવું લાગે છે કે that's what I am લોકો asking you. Do you feel it is happening? નો. Yes, so that's the answer. કારણ કે બધી ચર્ચા છેલ્લા કેટલા બધા સમયથી હું રાઉન્ડ ટેબલ્સની ઉપર ને બધે કહું છું કે રાઇટર્સ શુડ બી ધ
એમના રાઇટિંગ ઉપર સૌથી વધારે વિશ્વાસ કરવો જોઈએ, વાર્તાઓ ખૂબ સારી લખાવી જોઈએ, પણ તમે એ રાઇટરને કેટલો પબ્લિસાઇઝ કરો છો, એને કેટલી ક્રેડિટ ફિલ્મના સક્સેસ વખતે આપો છો, એક્ટર્સ કેટલા રાઇટર્સ વિશે વાત કરે છે પોતાના ઇન્ટરવ્યુઝની અંદર, પ્રમોશનલ ટૂર્સમાં કેટલી જગ્યાએ રાઇટર્સને લઈને જવામાં આવે છે, શું પ્રમોશનલ ટૂર્સ રાઇટર્સને પૂછીને ડિઝાઇન કરવામાં આવે છે કે જેને કારણે આ ફિલ્મને આપણે કેવી રીતે પ્લેસ કરવી છે માર્કેટિંગમાં, એની અંદર જેમ કે તમે તો MBA પણ ભણ્યા છો, તો લોકોને કેટલો બધો ફાયદો થઈ શકે ને. હું ગુજરાતી ફિલ્મો વિશે પણ આ કહેતી હોઉં છું કે જ્યારે ફિલ્મની વિશે વાત કરવાની હોય ને એક્ટર્સ તમારા રેડિયો સ્ટેશનમાં કે ઇન્ટરવ્યૂ આપવા માટે આવે ત્યારે એમને પૂછાતા સવાલ પણ 2-3 પ્રકારના જ હોય છે. તમારા કેરેક્ટરનું નામ શું છે, હાઉ ડઝ ઇટ મેટર, એ ગંગા છે કે જમના છે, એનો કોઈ અનલેસ એન્ડ અનટિલ એ નામ જ કંઈક યુનિક કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે ટુ ધ સ્ટોરી. તો તમે જો ફિલ્મને એક્ઝેક્ટલી પેગ નથી કરી શકતા વાઇલ યુ આર પ્રમોટિંગ ઇટ, તો તમે ફિલ્મને કંઈ બેનિફિટ નથી કરી રહ્યા થ્રુ આઉટ ધીસ એન્ટાયર પ્રમોશનલ ગેગ. સ્ટાર વધારે મોટો સ્ટાર બને છે, એ કદાચ વધુ લોકોને દે આર ગોના હગ મોર પીપલ, કિસ મોર બેબીઝ એન્ડ દે આર ગોના બીકમ મોર પોપ્યુલર. પણ ઇઝ ધેટ ધ રીઝન જેને કારણે લોકો ફિલ્મ જોવા જાય છે? આઈ સ્ટીલ ડાઉટ ઇટ કે આ બધા પ્રમોશનલ અમે બધા ઇન્ટરવ્યૂ કરીએ એને કારણે લોકો વધુ ફિલ્મ જોવા જાય છે. આઈ ડોન્ટ બિલીવ દેટ. આઈ થિંક લોકોને પહેલેથી જ ખબર હોય છે કે હું આ ફિલ્મ થિયેટરની અંદર જોઈશ, આ ફિલ્મ OTTની અંદર જોઈશ, અને એ લોકો એ પ્રોમો જોઈને જ નક્કી કરી લેતા હોય છે. તો આ બધાની અંદર જો રાઇટરને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે તો ઓટોમેટિકલી તમે, કારણ કે જ્યારે એક ડિરેક્ટર લખે છે ને ફિલ્મ ત્યારે આ બધું થાય છે, પણ જ્યારે એક રાઇટર લખે છે ફિલ્મ અને જ્યારે કોન્ટ્રીબ્યુટ થાય છે, ગીતો વિશે પણ એવું જ છે. ગીતો વિશે એવું છે કે તમારો કયા સિંગરે ગાયું, સિંગર આવે, પછી કમ્પોઝર આવે, પછી રાઇટર આવે. પણ આના વગર પેલું કેટલું અઘરું છે. આઈ એમ નોટ સેઇંગ કે આ કોલેબરેટિવ આર્ટ નથી, એબ્સોલ્યુટલી કોલેબરેટિવ આર્ટ છે, પણ એક સ્ટ્રોંગ સ્પાઇન વગર ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ ડુ ધીસ. તો ડુ યુ સી પીપલ, અંજુમ રજબ અલી અહીંયા જેટલી વાર અમે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં મળીએ છીએ એટલી વાર એ આનો બળાપો કાઢતા હોય છે. એ લોકો ઘણા બધા વર્ષોથી આના વિશે મહેનત કરે છે. વોટ ડુ યુ એક્સપેક્ટ કે શું બદલાવવું જોઈએ? જો હું ઘણી બધી લડાઈ તો મેં તમારા બદલે લડી લીધી અત્યારે બોલીને. નહીં, હું એ જ કહું છું કે આ બધી વસ્તુ અમે તો એમાંથી પસાર થઈએ છીએ, પણ સ્ત્રી 2 ને જે રીતનો રિસ્પોન્સ મળ્યો છે, દરેક જગ્યાએ એનો ફિલ્મનો હીરો છે, એ ક્યાંક ને ક્યાંક ફિલ્મની રાઇટિંગ છે, ફિલ્મની સ્ટોરી છે, એવું ઘણી બધી જગ્યાઓએ કહેવાય છે. એટલા માટે લગભગ દરેક મીડિયા હાઉસીસને એ વાત કરવા માગે છે રાઇટિંગ પ્રોસેસ વિશે. એટલે પણ કન્વેન્શનલી તમે જુઓ કે આપણો જે સમાજ છે, અગેન આઈ વુડ રિફર ટુ સ્ક્રિપ્ચર્સ, કે તમે કૃષ્ણની જ પૂજા કરો છો ને, તમે વેદવ્યાસની પૂજા નથી કરતા. બરોબર? ક્રિએટર, તમને ખબર છે કે એક વ્યક્તિએ લખી છે મહાભારત, બરોબર, પણ એની પૂજા નથી થતી, વાલ્મીકીની નથી થતી, રામની થાય છે. તો એ આપણો સમાજ જ એ રીતના ડેવલપ થયેલો છે. અને ખાસ કરીને અત્યારે એક તમે ઇન્સ્ટાગ્રામની જનરેશનમાં જુઓ કે એવરીથિંગ વિચ ઇઝ ઓન સ્ક્રીન, ઓકે, એટલા માટે ફેસબુક પાછળ રહ્યું, બરોબર, અને ઓછું પોપ્યુલર થતું ગયું, અને ઇન્સ્ટાગ્રામ વધારે પોપ્યુલર બીકોઝ ઇટ ઇઝ મોર વિઝ્યુઅલ. બરોબર, ખાલી ફોટા છે, લખ્યું નથી. લોકો ફેસબુક પર બહુ જ્ઞાન લખવા માંડ્યા હતા, જે લોકોને વાંચવું પડતું હતું. વાંચવું એ અઘરી એક માઇન્ડ યુઝ કરવું પડે છે એના માટે. ફોટા જોવા માટે માઇન્ડ યુઝ નથી કરતું. ઇટ જસ્ટ અપીલ્સ ટુ યોર પ્રાઇમલ ઇન્સ્ટિંક્ટ્સ કે સમથિંગ ઇઝ લુકિંગ ગુડ, સમવન ઇઝ લુકિંગ ગુડ, સમવન ઇઝ કે dancing well, or some beautiful location, some scenic beauty is there, or something that appeals to you, something that makes you laugh, something funny, something stupid, something, but it is in a visual format. So I mean, that's why so many people are turning towards that. Okay, so many youngsters want to become, say, influencers or models, or someone who does something on Instagram. So they want to do that because they know that એ instant gratification છે ને. તમે એક રીલ નાખો, લાઇક્સ મળે, વ્યૂઝ મળે, યુ સી ધ કાઉન્ટ કે આને શું સ્ટેટિસ્ટિક્સ છે, એન્ડ પીપલ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ યુ, they comment on something. Now if you are a writer, you sit in a corner for 1 year, 1.5 year, 2 years, you make something, તમને એમ લાગે કે દુનિયામાં બેસ્ટ વસ્તુ છે, then you face 1000 rejections, કે 1000 લોકો તમને કે યાર આમાં મજા નથી, કે અરે આ હવે આજકાલ આવું ચાલે નહીં, આ તે, તોય બાય સમ સ્ટ્રોક ઓફ લક ઇટ ગેટ્સ મેડ, બરોબર, અને પછી એ હિટ થાય, પછી
તમે then comes a phase whether you get the credit for that thing or not. ઓર પાછું કોઈક આવીને કહેશે કે હવે આવું બીજું કરીએ. હા, કે હવે નહીં, આ જે લોકોના કનેક્શનની વાત છે, તો એમાં તમને ફાઇનલી આટલા બધા વર્ષો પછી કે 4 વર્ષ પછી એ ફિલ્મ રિલીઝ થઈ, ફ્રોમ ધ ડે યુ સ્ટાર્ટેડ રાઇટિંગ, તો તમને એના માટે કેટલું એપ્રિસિએશન મળ્યું, બરોબર. સો દેન હુ વુડ લાઈક ટુ જમ્પ ઇન ટુ ઇટ, કે નવા રાઇટરો, એની સામે મોટિવેશન શું છે, શું કામ હું લખું, એક ખૂણામાં બેસીને 1.5 વર્ષ સુધી શું કામ લખું, જો અંતે મને આટલી જ પેલી મળવાની હોય, એના કરતાં હું એવું કશુંક ન કરું જે ડાયરેક્ટલી મને એ જ વસ્તુ આપે. ઇફ યુ આર લુકિંગ ફોર ફેમ દેન દેટ્સ અ ઇઝીયર વે ટુ ગેટ ફેમ. એટલા માટે શું છે કે એ વેલ્યુ ઓવરઓલ જ ઓછી થતી તમને દેખાય છે. કે આજે હું ધારો કે કોઈ ફંક્શનમાં જઉં છું અને મારી સાથે કોઈ ઇન્ફ્લુઅન્સર છે કે જેના 1 મિલિયન ફોલોઅર છે, એન્ડ એવરીવન વિલ રન આફ્ટર હિમ, નોબડી વિલ કમ ટુ મી બીકોઝ આઈ ડોન્ટ ગેટ સીન. મારું ફેસ નથી દેખાતું, મારું કામ ભલે પોપ્યુલર હશે તો 10 લોકો આવશે, બરોબર, પણ 100 લોકો તો ઇન્ફ્લુએન્સર પાસે જ જશે. અને એ કામ તમારું છે જે પોપ્યુલર છે તો પણ ખબર હોવી જોઈએ ને કે આ તમારું કામ છે. નહીં, ખબર હોય, કારણ કે તમે જો બેસાડો એ ફંક્શનમાં, તો એમાં તો એનાઉન્સ થયું છે કે આમણે લખ્યું છે ને બધું છે, બરોબર, છતાં પણ લોકો એની પાસે વધારે જશે, બરોબર. અને આ મારી સાથે દરેક જગ્યાએ થાય. એટલે આઈ મીન યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ સોસાયટી ઇઝ વર્કિંગ ઇન ટુડેઝ ટાઈમ. And it's a conscious choice. Yeah, it's a conscious choice, and that's why you need to also understand that તમે જે કરી રહ્યા છો એ તમે એટલા જ માટે કરી રહ્યા છો કારણ કે તમને લખવાની મજા આવે છે, બરોબર. જો તમારે ફેમસ થવું હોય તો તમે ભાઈ કંઈક બીજું જ કરો, કારણ કે ફેમ તો આમાં નથી મળતી, બરોબર. Who are the other fellow writers જેને અત્યારે તમે આસપાસ કામ કરતા જુઓ છો, જેને જોઈને તમને એમ લાગે છે કે યાર અને સરસ કામ કર્યું છે? નહીં, ઘણા બધા એવા રાઇટર્સ છે, અને હું તો જેમનો ફેન છું એ લોકો પણ હજી કરી રહ્યા છે. હું રાહ જોઉં છું કે એમનું કશુંક નવું આવે. જેમ કે જયદીપ સહાની, હું જ્યારે રાઇટર ટર્ન થતો હતો સ્ક્રીન રાઇટર, તો મારા આઇડલ એ જયદીપ સહાનીની ફિલ્મો મને ખૂબ ગમતી હતી. કંપની છે, જંગલ છે, ચક દે ઇન્ડિયા છે, ઇવન સેલ્સમેન ઓફ ધ યર છે, મને ખૂબ ગમતી હતી. અનુરાગ કશ્યપની ફિલ્મો મને બહુ ગમતી હતી. આપણે દેવડી હોય કે ગુલાલ હોય કે બ્લેક ફ્રાઈડે નો આઇકોનિક સૌથી ફિલ્મ બ્લેક ફ્રાઈડે છે, ગેંગ્સ ઓફ વાસેપુર, તો એ બધાનું કામ મને બહુ ગમતું હતું. હજી પણ હવે તો મને ઓળખે છે પર્સનલી, અને હજી પણ એ લોકો પણ લખી રહ્યા છે, તો એ બધાનું કામ બહુ ઇન્સ્પાયર કરતું હતું. ઘણા નવા રાઇટર્સ પણ છે જે લોકો બહુ સુંદર લખે છે. જુહી ચતુર્વેદી છે, મારો ફ્રેન્ડ છે એક ત્રિશાંત કરીને, એની અત્યારે આ અનુભવ સિન્હાવાળી સિરીઝ આવી છે. ઘણા લોકો છે જે કોન્ટ્રોવર્સીમાં ફસાઈ છે આજે સવારથી. હા, પછી વિશ્વપતિ સરકાર છે, એ બધાનું મને રાઇટિંગ બહુ ગમે છે. પણ એટલે એ જ છે કે આજુબાજુ પણ લોકો છે, એ લોકોનું પણ હું ક્યાંક ને ક્યાંક જોઉં છું કે even they are not celebrated as much as they should have been. Absolutely. બરોબર. પણ એ જ છે કે પરિવર્તનના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોઈએ ક્યાંક આપણે જ નિમિત્ત બનીને એ પરિસ્થિતિ બદલી શકીએ તો ઇન્શાઅલ્લાહ. આમેન ટુ ધેટ. એબ્સોલ્યુટલી. મેં તમને કીધું હતું કે હું તમારા એક ગીતની વાત તમને થોડા વખત પછી કહીશ. ગોરી રાધા અને કાળો કાન તો તમે અનેક જગ્યાએ જોયું હશે. મેં તમને કીધું અમે ટાઈમ સ્ક્વેર પર એની પર ગરબા કર્યા છે. અમારો રેડ FM નો આરજે છે હર્ષ, એના લગ્નની ચોરીમાં સતરંગીરે બેકગ્રાઉન્ડમાં વાગેલું. વાહ. અને ઝાકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ. એ છોકરો જ્યારે એ ગવાઈ રહ્યું હતું અને જ્યારે લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે એની બંને આંખોમાંથી એ ગાતા ગાતા આંસુ સરે. અમે બધા જોઈએ તો અમારા બધાની આંખમાંથી આંસુ સરે. અને એ બંને જણાને, એને ને એની પત્નીને તમે સાથે એ મોમેન્ટમાં વિથ ધેટ સોંગ ઇન ધેટ સિચ્યુએશન જુઓ તો તમને એમ થાય કે વોટ કેન બી મોર બ્યુટિફુલ એન્ડ રિયલ દેન ધીસ. અને આઈ ડોન્ટ નો તમે તમારી આ ગીતની આ પળ ક્યારેય ક્યાંય જોઈ છે કે નહીં? નહીં, મેં બીજા લોકોના જીવનમાં જ સૌથી વધારે, કારણ કે આ જે વસ્તુ છે ને આવી ઘણા બધા લોકો સાથે થઈ છે ને, એટલે એ બધાએ, એટલે ત્યારે તમને રિયલાઇઝ થાય કે જે પેલું છે ને માધ્યમ હોવાવાળી વાત છે, કે આપણે માધ્યમ છે જે ઘણા કલાકારો કહેતા હોય છે. તો આ કેસીસમાં મને અને સચિન બેવને જેન્યુઅનલી થાય છે, અને જીગરાને, કે ભાઈ આ આપણે માધ્યમ જ હતા, આપણે આ રિપીટ નહીં કરી શકીએ, બરોબર. કે આપણે આના જેટલું જ સારું સોંગ બનાવી પણ શકીશું તો પણ એ આટલું કનેક્ટ થશે કે નહીં એ મને ખબર નથી. તો એ લોકોની અંદર એ કઈ રીતે એમના અનુભવોના કે એમના જે ફિલિંગ્સ છે એને ક્યાં જઈને કેવી રીતે સ્પર્શે છે ને એ મને ખબર નથી. કે એ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી મેજિક. કે જે પ્રોસેસ જેને કહેવાય કે જાદુ છે,
તો આ જાદુ જ છે. તમને ખબર નથી પડતી કેવી રીતે આ થાય છે. તમે કેવી રીતે લખ્યું કે ઝાકળ જેવી આ બે પળનો સાગર જેવો હળક, જળની છે કે મૃગજળની છે, શેની છે આ તરસ, આ વાલમાં શું હાલ છે મારે કોઈને કહેવું નથી, આ પ્રેમ છે બસ પ્રેમ છે બસ નામ કંઈ પણ દેવું નથી. તો આ જે ઘટના છે એ તમને ખબર નથી તમે કેવી રીતે લખ્યું, બરોબર? તમારા પર જે આવ્યું તમે લખી નાખ્યું. હવે એ પેલાએ કમ્પોઝ કરી નાખ્યું ને પેલાએ ગઈ નાખ્યું. હવે લોકો એવા મેસેજ કરે છે કે હું 100 વાર સાંભળું છું દિવસમાં, હું જેટલી વાર સાંભળું છું એટલી વાર રડું છું, બરોબર? કોઈને કોઈ યાદ આવે છે, કોઈને કોઈ છૂટી પડેલી વ્યક્તિ યાદ આવે છે. એટલે મારા ઘણા બધા સોંગ્સમાં મેં જોયું છે કે પાપા પગલી છે એ દરેક માણસે જેને પોતાના પેરેન્ટ્સને રિસેન્ટમાં ગુજરાતી માણસે જે ખોયેલા છે એમણે મને મેસેજ કર્યો છે કે યાર મારા પપ્પાને હું યાદ કરીને આ ગીત સાંભળીને રડું છું, કે મારા મમ્મીને યાદ કરીને રડું છું. બાપનો આ પ્રેમ દેખાતો નથી ગીત છે વેન્ટિલેટરનું, કે એનો વાયરાની જેમ દેખાતો નથી, આત્માની જેમ દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી, કોણ જાણે કેમ દેખાતો નથી પણ બાપનો આ પ્રેમ દેખાતો નથી. એટલે આ બધી વસ્તુઓ જે લોકોને સ્પર્શે છે ને એ મને ખબર નથી કેવી રીતે સ્પર્શે, બટ મારા પણ જીવનમાં એવા ઘણા બધા ગીતો છે જે આપણા સ્થળકાળમાં આપણે જ્યારે મોટા થતા હોઈએ ત્યારે આપણે જ્યારે ધારો કે હું પહેલી વાર જ્યારે પ્રેમમાં પડતો ત્યારે મેં જે ગીત સાંભળ્યું હોય તો એ મારા જીવનનો અભિન્ન અંગ બની ગયું હોય અને મારા જીવનમાં એની પેલી બહુ મોટી હોય, પણ જેણે બનાવ્યું હશે એને કદાચ એ બનાવીને વિચારીને નહીં બનાવ્યું હોય. સોંગ્સની પછી એવી તાકાત થઈ જાય છે ને કે તમને ટ્રાન્સેન્ડ કરી શકે છે ફ્રોમ વન પ્લેસ ટુ ધી અધર. એટલે એ છે કે એ આપણે માધ્યમ છીએ એમ સમજીને જ તમારે આમાં કામ કરવું પડે છે. બટ યુ નીડ ટુ ગીવ યોર સેલ્ફ ઇનફ ટાઈમ કે માધ્યમમાં પણ તમે એ માધ્યમને જસ્ટિફાય કરો એટલું સારું તમારે કામ કરો, એટલી મહેનત તો કરવી પડે. જાદુને એટલો સમય આપવો પડતો હોય છે. છેલ્લો મારો સવાલ, ગુજરાતી ફિલ્મો થી અમે તમને ઓળખતા થયા છીએ, હવે તમે અમારા બહુ મોંઘેરા મહેમાન થઈ ગયા છો with millions of rupees becoming your box office now. When you turn back and look at Gujarati films, તો તમને શું એવું લાગે છે કે જે વર્ક કરે છે કે વર્ક નથી કરી રહ્યું હજી? ડુ યુ થિંક ગુજરાતી ફિલ્મ્સ, તમે જ્યારે 2 લખી આજે એ વાતને ઓલરેડી 12 વર્ષ થઈ ગયા છે, રાઈટ? તો તમે જે પ્રિડિક્ટ કર્યું હતું કે જે સ્પીડમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે will come on track, do you think it is there or is it still taking time? જે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ છે ને, તમે કન્વેન્શનલી જુઓ કે મરાઠી ઇન્ડસ્ટ્રી કેવી રીતે ડેવલપ થઈ છે, કેટલા વર્ષોમાં મેચ્યોર થઈ છે, મલયાલમ ઇન્ડસ્ટ્રી કેટલા વર્ષોમાં મેચ્યોર થઈ છે, એ લોકોની હિસ્ટ્રી તમે જુઓ અને આપણી ઇન્ડસ્ટ્રીની હિસ્ટ્રી જુઓ કે એક પરિવર્તન આવ્યું એનો અરાઉન્ડ 2011-12 જ્યારે કેવી રીતે જઈશ ને BR ને આ બધી ફિલ્મો આવી, છેલ્લો દિવસ આવી, અને પછી અત્યારે 10 વર્ષ 12 વર્ષ પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ. તો એ બંને વસ્તુને તમે ધ્યાનમાં રાખો ને તો આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન, બરોબર? અને જે નવા મને જે સર્જકો મળે છે અને જે લોકોનું કામ જોઉં છું, કદાચ એ ફિનિશ્ડ પ્રોડક્ટ નથી, બરોબર? ક્યાંક ને ક્યાંક એમાં કચાશ છે, ક્રાફ્ટ ક્યાંક કાચું પડે છે, ક્યાંક અનુભવ ઓછો પડે છે, ક્યાંક ટેકનિકલ નો હાવ ઓછું પડે છે અને ક્યાંક પૈસા ઓછા પડે છે. આ બધી વસ્તુઓ છે, પણ છતાંય જેને કહેવાય ને એક સ્વચ્છંદી અભિવ્યક્તિ એ મને હજી જોવા મળે છે ને એવા ઘણા બધા છોકરાઓ, ઘણા બધા ફિલ્મ મેકર્સ, કેડીની ફિલ્મો મને બહુ ગમે છે, એ ક્યાંક ને ક્યાંક વશ જેવી ફિલ્મ બનાવી નાખે છે, રાડો બનાવી નાખે છે, કરસનદાસ એનગ્યુઝ બનાવી નાખે છે. મને અભિષેક શાહની ફિલ્મો બહુ ગમે છે, અભિષેક જૈનની હવે ફિલ્મ આવશે જે બનીને રેડી છે, વિશાલ વડવાલાની એનો મને ફિલ્મો ગમે છે, એનું એક અલગ વિઝન છે, એક કાઠિયાવાડી સ્વેગર એ લઈને આવે છે અને વિઝ્યુઅલી બહુ સુંદર ફિલ્મો બને છે. હા, એક નવી એનો રાઇટર હતો, એને સ્વપ્નિલ મહેતા કરીને એને વિક્ટર બનાવી છે. એટલે આ બધા છોકરાઓને એને મેકર્સને હું જોઉં છું ને ત્યારે મને લાગે છે કે ના, આ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ બિફોર 3 or 4 ગુડ ફિલ્મ્સ કમ, જે કમર્શિયલી સક્સેસફુલ થશે, જે ચીલો ચાતરનારી ફિલ્મો બની જશે અને ચીલા ચાલુ ફિલ્મોનો દોર પૂરો થશે અને લોકો એ ફિલ્મો પછી શું છે કે એકવાર બેન્ચમાર્ક સેટ થાય ને કે આવું કરવું પડે, બરોબર? તમારે હિટ ફિલ્મ કરવી હોય તો પછી બધાને એટલી જ મહેનત કરવી પડે, બધાને એ વસ્તુઓ કરવી પડે. એટલે આ જે ગુજરાતી મેકર્સ છે ને ગુજરાતી રાઇટર્સ છે, તમને 2 માંથી બાલા સુધીનો જે જમ્પ પોસિબલ થયો, હાઉ possible it is for other makers?
આઈ થિંક ઇટ ઇઝ વેરી પોસિબલ. સી તમારા માટે અઘરું નથી રહ્યું? ના, મારા માટે મને એમ લાગે છે એ લોકો માટે પણ અઘરું નથી હવે, કે એ લોકો ડાયરેક્ટલી હિન્દીમાં પણ બનાવી શકે એમ છે. પણ ઓબ્વિયસલી ત્યાં આગળ શું છે કે ટુ મેની કુક્સ સ્પોઇલ ધ બ્રોથ વાળો સીન છે જરા, કે એટલા બધા લોકો પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ જાય છે કે આજે ધારો કે હું એક એસ્ટાબ્લિશ રાઇટર છું કે લાઈક યુ મેડ રોંગ સાઇડ રાજુ વિથ નિખિલ એન્ડ યુ ઓલ્સો મેડ હિઝ હિન્દી. કરેક્ટ. બટ એની હિન્દી એટલી ફ્લરિશ નહીં થઈ શકી જેટલી એની ગુજરાતી નેશનલ એવોર્ડ લઈ આવે. હા, તો એ અલગ વસ્તુ જે પાછી બોક્સ ઓફિસ પર ગુજરાતમાં નહીં ચાલે. નહીં, એ અલગ વસ્તુ છે. પણ અત્યારે એ લોકો જે વસ્તુ ગુજરાતીમાં બનાવી શકે છે ને, એ જ વસ્તુ એ લોકો અત્યારે હિન્દીમાં પણ બનાવી શકે છે. કારણ કે ત્યાં અત્યારે એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે કે ત્યાં પણ જે લોકો બનાવે છે ને, હું ક્યાંક ને ક્યાંક જોઉં છું કે આ લોકો એનાથી બેટર છે. આજે તમને મેં નામો ગણાવ્યા, હું તમને ફ્રેન્કલી કહું છું કે જો કેડીએ જ બનાવી હોત શૈતાન, તો ઇટ વુડ હેવ બીન અ બેટર ફિલ્મ. ઓકે, આઈ પર્સનલી બિલીવ દેટ. લવલી. બરોબર. એટલે એ કારણ કે એને પોતે લખી છે ને, અને એને ફિલ્મ એકવાર બનાવેલી પણ, એનું વિઝન છે. બરોબર. એટલે એ શું છે કે એ લોકો ઓલરેડી અત્યારે એ લેવલનું કામ કરી શકે છે, નેશનલી એક્સેપ્ટ થાય. પણ મારી અંદરથી એક સ્વાર્થી ઈચ્છા એવી છે કે આપણી જ ભાષામાં એ ફિલ્મો એટલી પોપ્યુલર થાય કે આવેશમની જેમ કંટારાની જેમ કે RRRની જેમ એ ફિલ્મો આખી રેસ્ટ ઓફ ઇન્ડિયા અને સબટાઇટલ સાથે લોકો જોવે ફોર વોટ ઇટ ઇઝ ઇન ગુજરાતી. બરોબર. તો એવું મને થાય છે કે બહુ જલ્દી થશે, અને આવી 3-4 બેક ટુ બેક આવશે ને ફિલ્મો સારી, તો એ થઈ જશે એવું મારું માનવું છે. બીજું કઈ નહીં તો તમારા ઓપ્ટિમિઝમ પર તો આપણે ટકી જ જઈશું. ધીસ ઇઝ સો બ્યુટીફુલ ફોર યુ ટુ સે થિંગ્સ લાઈક ધેટ. આ કેટલું બધું એન્કરેજિંગ છે. પણ નહીં, હું કોન્સ્ટન્ટલી આ બધાને મળતો હોઉં છું. જેટલી વાર અહીંયા આવે કે એ લોકો ત્યાં આવે, અને તમે એમને વર્ષોથી ઓળખો છો, તમે એમનો પ્રોગ્રેસ જોયો છે. કરેક્ટ. અને હું ઇન્ટરેક્ટ પણ કરું છું. હું ક્યાંક ને ક્યાંક એ લોકોની વાર્તાઓ સાંભળું છું, અને મને એમ થાય છે કે યાર બહુ સુંદર આ લોકો, દે આર વેરી ગુડ સ્ટોરી ટેલર્સ. ઓકે. અને મારી ખરેખર ઈચ્છા છે કે એનો મોટા લેવલે આપણી ફિલ્મો બ્રેકઆઉટ કરે, અને મને લાગે છે કે બહુ જલ્દી કરશે. અમે એ બધામાં તમારો ક્યાંક ને ક્યાંક સાથ સહકાર મારાથી બને એટલો હું કરવા તો તૈયાર છું. એબ્સોલ્યુટલી. થેન્ક યુ. આઈ થિંક વી આર અ લોંગ એન્ડ અ ગ્રેટ કોન્વર્સેશન. યસ. તમારો મેં ઘણો બધો સમય લીધો, પણ તમારી સાથે ઘણી બધી વાતો કરવાની મજા આવી. આપણે પહેલી વાર આવી રીતે સામસામે બેસીને આટલી બધી વાતો કરી. નહીં, પણ આપણી ભાષામાં એ જ હું કહું છું કે પ્રેમ જે છે ભાષાનો એ અલગ જ છે ને, એમાં વાતો કરવાની વધારે મજા આવે. એટલે સ્ત્રી 2 વિશે સ્પેસિફિકલી એના પછી હું જે ઇન્ટરેક્શન્સ કરું છું, એમાં પહેલું મારું એવું ઇન્ટરેક્શન છે ગુજરાતીમાં જ. એટલે મને વધારે મજા આવે છે, અને ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર. Thank you, Nirenbhai. We will come back with a next and a new podcast very soon. Stay tuned to this channel, subscribe, and I'll see you. Bye.